હેલો બધા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. હું છું હર્ષ વારસે. આપણે ભણીએ છીએ ઇંગ્લિશ ગ્રામરના ઘણા બધા ટોપિક અને ઘણા બધા ચેપ્ટર અને ઢગલા બધા વિડીયો આપણે બધા જોઈ લીધા છે. અને હવે શરૂ કરવાનું છે, એટલે શરૂ તો ક્યાંથી કરશો, આને 2 વિડીયો આપણે જોઈ લીધા છે. ચેન્જ ધ ટેન્સ ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આવે, 11મા ધોરણમાં આવે, 12મામાં આવે, 10મામાં આવે, 9મામાં આવે, પછી જેને જેને આવતું હોય એટલાને બધાને આવતું હશે કે 1, 2 કે 3 કે 4 વાક્યો આપેલા હોય, 3 કે 4 વાક્યો આપેલા હોય, એક તો ન જોયું, 3 કે 4 વાક્યો આપેલા હોય, પછી નીચે લખ્યું હોય બિગિન લાઈક ધીસ, આવી રીતે શરૂ કરો, અથવા એમ લખ્યું હોય સ્ટાર્ટ લાઈક ધીસ. 11, 12માં તો ફિક્સ છે, 2 માર્કનું પૂછાય છે. 10મા ધોરણની અંદર ફિક્સ નથી કે પૂછાય છે, પણ 10મા ધોરણની અંદર આવી શકે એવી શક્યતા છે, એટલે છોડી તો શકાય નહીં. બરાબર? એટલે બધાના માટે કામનું છે. આ 50 ઉદાહરણ એવા ભેગા કર્યા છે કે કશું જ બાકી આમાં રહેતું નથી. બધા નિયમો આની અંદર આવી જાય છે. પણ હા, તમારી પાસે એક જાતની ધીરજ હોવી જોઈએ કે આ વિડીયો જોવાની. ઘણા લોકો એવા છે કે વિડીયો જોવે નહીં અને એમને એમ આવીને સીધા મેસેજમાં મંડી પડે, સાહેબ આનું શું થાય, આનું શું થાય. પણ તું જોતો ખરા વિડીયો, આનું શું થાય, આનું શું થાય, 2 લાખ સબસ્ક્રાઈબર છે, હું તો ગુજરી જાઉં વહેલા હે. એટલે આખા વિડીયોની અંદર તમારે બધું જોવાનું, આ જોવાની ધીરજ હોવી જોઈએ. આની પહેલાં એક પ્રશ્ન આપણે છંછેડો તો ચર્ચા કરી હતી કે ભાઈ 2 માર્ક માટે, 1 માર્ક માટે 1 કલાકની, 1.5 કલાકની, 2 કલાકની મહેનત કરવાની, તો એને 1 માર્ક માટે કેટલી મહેનત કરવી ગમતી હશે? મને એ ન સમજાવ્યું. તો 1 માર્ક માટે 1 જ મિનિટની મહેનત કરવી ગમે છે? તો 100 માર્કનું પેપર વર્ષે આવે, 1 વર્ષ પૂરું થાય ત્યારે, તો 100 મિનિટની મહેનત મતલબ કે 1.5 કલાકની જ મહેનત. અને એવા 100 માર્કના 7 પેપર હોય તો 10 કલાકની મહેનત પૂરી થઈ જાય. તો 10 જ કલાક મહેનત કરવાની, 1 દિવસની અંદર બધા વિષય પૂરા થઈ જાય. આવા હળેલ ખોપડીના હું કોણ જાણે એને સમજાતું નહીં હોય કે ભાઈ ખાલી ખોખા મગજના લઈને બેઠા છે. એટલે આ બધી વસ્તુ એ છે, સમજવા જેવી છે કે આમાં પ્રેક્ટિસ કામ કરે છે સાહેબ. નિયમો છે ને, અંગ્રેજી એક એવી વસ્તુ છે કે એમાં નિયમો ઓછા કામ કરે છે અને પ્રેક્ટિસ વધારે કામ કરે છે. નિયમો તો છે જ, પણ નિયમો કરતાં તમારી પાસે એનો મહાવરો, એની પ્રેક્ટિસ સૌથી વધારે હોવી જોઈએ. પ્રેક્ટિસ નથી, તમે 2 વસ્તુ નિયમો વાંચી ગયા અને પછી સામે ઉદાહરણ આવ્યા, તમે કોઈ દિવસ ઉદાહરણો સોલ્વ ના કરી શકો નિયમો વાંચીને બેસો ને. તો તમારે એ નિયમો જ્યાં એક્ઝામ્પલમાં જે ઉદાહરણોમાં ફિટ થાય છે એવા ઢગલાબંધ ઉદાહરણોની પ્રેક્ટિસ કરવી પડે. તેમ છતાં એવું ઉદાહરણ તો પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય? થોડુંક અલગ પૂછાય. તો આટલા 50, 100, 200 ઉદાહરણોની પ્રેક્ટિસ કરી હોય ત્યારે ઓલા 2 માર્કની અંદર તમને ક્યાંય વાંધો ન આવે. નિયમો વાંચવા તો કંઈ ન થઈ જાય, એની પ્રેક્ટિસ કરવી પડે. તમે બીજા વિષયોમાં દાખલા કે આ ત્યાંની આવતું હોય તો એવો દાખલો એક ગણી લ્યો, જોઈ લ્યો, આમ જોઈ લીધો તો શું બોર્ડની અંદર તમે દાખલો ગણી શકો? ના જ ગણાય. પણ આ લોકોનું કંઈ સમજાવતું નહીં હોય, કહેતું નહીં હોય, હું કંઈ ખબર નથી પડતી. અમારા વખતે તો આવા મીડિયા નહોતા. આજે તો તમારી સામે આવી રીતે આખા એક ટોપિકનો વિડીયો છે, બીજા ટોપિકનો બીજો વિડીયો છે, ત્રીજા ટોપિકનો ત્રીજો વિડીયો છે. ધારો ત્યારે તમે એને ચાલુ કરી શકો અને જોઈ શકો. અનલિમિટેડ નેટ ના હોય તો એટલો તો આપણે ખર્ચો કરી શકીએ. પણ તેમ છતાં જો તમે ના જોવો તો યુ આર જસ્ટ મિસ્ટેકન. તેમ ભૂલ કરી રહ્યા છો, પાછળ પડી જાય. વારંવાર જોઈએ, શું ના આવડે યાર. આજે તો કેટલું એજ્યુકેશન સરળ થઈ ગયું. આવી રીતે સામે ગમે ત્યારે રિવિઝન કરવું હોય તો આ વિડીયો ખોલ્યો રિવિઝન કર્યું, આ વિડીયો ખોલ્યો રિવિઝન કર્યું. તો મેક્સિમમ આપણે પ્રેક્ટિસ કરીએ. તો ડુ એઝ ડાયરેક્ટેડની અંદર 2 ટોપિક હોય છે. એક તો મુખ્ય 2 ટોપિક હોય છે, ચેન્જ ધ ટેન્સ અને એક પેસિવ વોઇસ. આ આખો વિડીયો ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો એના ઉપર છે. પછી બીજા ટોપિક આવતા રહેશે. ઓકે, સો પહેલા ઉદાહરણથી શરૂ કરીએ. અહીંયા ઉદાહરણ નંબર 1 છે. ધ ટીચર ઇઝ ટીચિંગ નાઉ. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ. હવે જો શું કીધું છે, સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે? ધ ટીચર વોઝ. અહીં શું છે? ઇઝ. અહીં શું છે? વોઝ. ઇઝનું વોઝ થાય છે, મતલબ સાદા ભૂતકાળની અંદર થાય છે. એમિઝારનું વોઝ વેર થાય, બરાબર છે. અને વોઝ વેર હોય તો એનું થાય વિલ બી. ઓકે, અને જરૂરી નથી વિલ બી જ થાય. વોઝ એમિઝારની જ જગ્યાએ મૂકવાનું હોય, વોઝ વેરની જ જગ્યાએ ભવિષ્ય મૂકવાનું હોય તો જ વિલ બી કે શેલ બી એ આવશે. બધા ઉદાહરણોમાં આપણે ટેસ્ટ કરશું. તો અહીં વોઝ મૂકી દીધું એટલે આ વાક્ય તો અહીં પૂરું થઈ ગયું. બીજું વાક્ય અહીં છે આર. આર બહુવચન છે તો એનું થશે વર. ભૂતકાળમાં જવાનું છે. વર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ. શું બધા જ વિદ્યાર્થીઓને રસ છે? સરળ છે, 1 માર્ક આખો મળી જાય છે. પણ તમારે ખાલી આટલું નથી લખવાનું, તમારે આખી લાઈન લખવાની છે. અને જે જગ્યાએ સુધારો કર્યો છે એ જગ્યાએ અંડરલાઈન કરતા શીખીએ આપણે, બરાબર.
ત્રીજું વાક્ય પરહાપ્સ ધે આર નું પાછું શું કરશું? વર. પરહાપ્સ ધે વર નોટ. ધ ટીચર ડઝ તો જો સમજો, ડઝ હોય કે ડુ હોય, એનું ભૂતકાળ થાય છે ડીડ. શું થાય છે? ડીડ. ધ ટીચર ડીડ નોટ ટીચ ધેમ વેલ. હવે અહીંયા પાછો પ્રોબ્લેમ એ થાય કે આ ડઝ છે તો વર્તમાન છે એટલે અહીં ટીચ આવે. તો અહીં ડીડ કર્યું તો અહીં ટીચનું ભૂતકાળ ના આવે સાહેબ? ટોટ ના આવે. કારણ કે એક વખત વાક્યમાં ડઝ, એક વખત વાક્યમાં ડુ, એક વખત વાક્યમાં ડીડ. ડુ ડઝ કે ડીડ, ડુ ડઝ કે ડીડ, ડુ ડઝ કે ડીડ આવી ગયું. એના પછીનું જે ક્રિયાપદ છે એ વર્તમાન જ રહેશે. આ એક મગજની અંદર ખાલી ખોપડીમાં નાખી દેવાનું. એમિઝારનું વોઝ વેર કર્યું, ડુ ડઝનું ડીડ કર્યું. બસ આ ઉદાહરણ અહીં પૂરું થઈ ગયું. બીજું, વી વિશ્ડ ટુ ગો અહેમદાબાદ યસ્ટરડે. અહીંયા વિશ્ડ છે, અહીંયા યસ્ટરડે છે, મતલબ ભૂતકાળની વાત છે. અને અહીંયા એમ કીધું કે વી વિલ, અમે જઈશું. વિલ મૂક્યું, વિલ. તો વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા પછી આ બધા મોડેલ છે. શેલ, વિલ, વુડ, કુડ, મે, માઇટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા મોડેલ છે. મોડેલ પછી હંમેશા વર્તમાનનું ક્રિયાપદ આવે, આ ભૂતકાળ હટી જાય તો વી વિલ વિશ થઈ જશે. ટુ વાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં કરવાનો આવે. ટુ વાળા ક્રિયાપદમાં ટુ પછી વેન્ટ ના મુકાય. પછી હવે ટુ ગો અહેમદાબાદ યસ્ટરડે નું થશે ટુમોરો, કારણ કે ભવિષ્યની વાત છે. ટુમોરો. વી વિલ વિશ ટુ ગો અહેમદાબાદ ટુમોરો. ધેર વોઝ, મેં હમણાં તમને કીધું એમિઝાર વોઝ વેર હોય તો એક્ઝેક્ટ એની જગ્યાએ મૂકવાનું થાય ભવિષ્ય, તો વિલ બી જ મુકાય. તો ધેર વિલ બી શું થશે? ધેર વિલ બી. વોઝની જગ્યાએ શું આવી ગયું? વિલ બી. ધેર વિલ બી અ ફન ફેર ઓન ધ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ. એક મેળો હશે મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં. ધે હેડ, જો યાદ રાખજો અહીંયા ત્રણેય અલગ અલગ ટાઈપના ક્રિયાપદ આવી ગયા. સીધું ભૂતકાળ છે તો વિલ પછી વર્તમાન આવી જશે. એમિઝાર વોઝવેર છે અને ભવિષ્ય છે તો એનું વિલ બી થઈ ગયું. હેડ છે અને ભવિષ્ય બનાવવાની વાત છે, હેડનું ભવિષ્ય બનાવવાની વાત છે સાહેબ, તો એનું થશે વિલ હેવ. હેવ, હેઝ કે હેડ, હેવ, હેઝ કે હેડ એનું ભવિષ્ય બનાવવાની વાત છે, સાદું ભવિષ્ય, તો વિલ હેવ થશે. એમિઝાર વોઝવેરનું ભવિષ્ય બનાવવાનું તો વિલ બી થશે. અને એમિઝાર વોઝવેર કે હેવ એઝ હેડ ના હોય તો વિલ પછી સીધું વર્તમાન રૂપ મૂકી દો. વી વિલ હેવ વેરિયસ ટેસ્ટી ડિશિસ ધેર. અમે મસ્ત મજાની ટેસ્ટી પાણીપુરી બધી મસ્ત ખાવાની છે. વી એન્જોયડ, જો આ એમિઝારી નથી નહીતર વિલ બી મૂકત. હેવ હેઝ હેડ નથી નહીતર વિલ હેવ મૂકત. સીધું ભૂતકાળ છે તો સીધું ભૂતકાળ હોય તો શું મૂકશું? વી વિલ એન્જોય. વી વિલ એન્જોય ટુ મચ. અમે જોરદાર એન્જોય કરશું. થઈ ગયો. આટલા જ ફેરફાર છે. વી વિશ ટુ ગો ટુ અહેમદાબાદ ટુમોરો. ધેર વિલ બી અ ફન ફેર. વી વિલ હેવ વેરિયસ ડિશિસ. વી વિલ એન્જોય. ઓકે, આ બે ઉદાહરણો થઈ ગયા. ત્રીજા ઉદાહરણ તરફ આગળ વધીએ અને આગળ વધીએ. કિયા નામ, છોરીનું નામ છે કિયા ઓબેઇસ. ઓબેઇસ, કિયા એ ક્રિયાપદ કરતા છે. કરતા પછી ક્રિયાપદ છે, ક્રિયાપદને એસ લાગ્યું છે. અને અહીંયા કિયા ઓબેઇડ એ ભૂતકાળ કરવાની વાત છે. મતલબ આ આખું વર્તમાનમાં છે એનું આપણે ભૂતકાળ કરે જવાનું છે. તો ઓબેઇસનું ઓબેઇડ કરી દીધું એટલે આ વાક્ય પૂરું થઈ ગયું, જેનો માર્ક આપણને મળવાનો નથી. પણ જો આમનામ હર પેરેન્ટ્સ જો અહીં ના લખીએ તો પેલો માર્ક કાપી નાખે. બેઠે બેઠું ઘણા લોકોને લખવામાં કોણ જાણે હું ગાંઠા વડે. હવે અહીંયા છે શી, તો શીનું શી જ આવશે. ડઝનું મેં તમને હમણાં ઉપરના જ ઉદાહરણમાં કીધું કે ડઝનું શું થઈ જશે ભૂતકાળ? ડીડ. શી ડીડ હર વર્ક ઓનેસ્ટલી. પાછું અહીંયા ડઝનું શું થશે? ડીડ. છે કઈ નવું? ડીડ આવી ગયું. પછી અહીંયા વર્તમાન જ રહેશે. ઇઝન્ટનું ભૂતકાળ ઇઝનું એમિઝારનું થાય વોઝવેર તો વઝન્ટ. આરન્ટ હોત તો વરન્ટ થાત. ઇઝન્ટનું વઝન્ટ, આરન્ટનું વરન્ટ. શી એન ઓબિડિયન્ટ ગર્લ બટ શી ઇઝનું પાછું અહીંયા વઝ થઈ ગયું. બરાબર. પછી આ કન્ફ્યુઝનું કાંઈ ન થાય. જે વાક્ય કાળ બતાવે છે, જે શબ્દ કાળ બતાવે છે એમાં ફેરફાર થાય. જે શબ્દ કાળ બતાવે છે એમાં ફેરફાર થાય. કન્ફ્યુઝડ છે એ કાળ નથી બતાવતો. શી ઇઝ કાળ બતાવે છે કે વર્તમાન છે તો ઇઝનું વોઝ થાય. કન્ફ્યુઝડ તો એમને જ રહેશે. 3 ઉદાહરણ. ચોથું, ગબ્બરસિંહ
ગબ્બરસિંહ. અહીંયા ઇઝનું કરી દીધું એને વોઝ એટલે ભૂતકાળ કરવાની વાત છે. આ વાક્ય પૂરું થઈ ગયું. હી આસ્ક ને એસ લાગ્યો છે એટલે કે વર્તમાન છે તો એનું થશે આસ્ક, ઈડી લાગશે. ઉચ્ચાર તો આસ્ક ને એસ લાગે કે આસ્ક ને ઈડી લાગે, ઉચ્ચારમાં કઈ ફેર પડતો નથી. પતી ગયું વાક્ય, બીજું કઈ છે નહીં એની અંદર. હી હેઝ નું થશે હેડ, હી હેડ. પછી અહીં હેઝ પછી ઇસ્કેપ્ડ છે, હેડ પછી ઇસ્કેપ્ડ જ રહેશે, એમાં કઈ ફેરફાર થશે નહીં. ઠાકોર કિડનેપ્ડ, શું છે અહીંયા? ઠાકોર કિડનેપ્ડ હિમ ફ્રોમ ધ જંગલ. જે વર્તમાન છે એનું ભૂતકાળનું વધારે ભૂતકાળ થાય. તો જો અહીંયા શું છે? ઠાકોર કિડનેપ્ડ, તો અહીં હેડ કિડનેપ્ડ થશે. શું થશે? હેડ કિડનેપ્ડ. બરાબર. હી હેઝનું પાછું આવી ગયું, હેડ કિલ્ડ જયટુ. થઈ ગયું. આ તો હાવ આસાન છે. પછી 5 નંબર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ઇઝ વન ઓફ ધ, શું છે? ઇઝ કાર્ડ બતાવે છે અને અહીં શું કરવાનું કીધું છે? વોઝ વન ઓફ ધ. ઇઝનું વોઝ થઈ ગયું, એ વાક્ય પૂરું થઈ ગયું. આ વાક્ય પૂરું. હવે આ વાક્યમાં તમે જો, ઇન ગોકુલધામ સોસાયટી ધેર લીવ છે એ વર્તમાન છે તો લીવનું થશે લીવડ. ધેર લીવડ પીપલ ફ્રોમ, આ સાવ સાદા છે. ધેર લીવડ પીપલ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ. ઓલ્ડ કેરેક્ટર્સ પ્લે વર્તમાન છે. ક્રિયાપદ ઉપર ફોકસ કરવાનું, ક્રિયાપદને ગોતતું જવાનું, ક્રિયાપદ હાથમાં છૂટવું ના જોઈએ, ક્રિયાપદને પકડી લેવાનું, મારી દેવાનું તમાચો કરી દેવાનું ભૂતકાળ. તો પ્લેનું થશે પ્લેડ. The characters played their role perfectly. પછી છે ધ સિરિયલ ગેટ્સ. ગેટ્સ છે એ વર્તમાન છે તો ગેટનું થાય. હવે આ ના ખબર પડે કે ગેટનું ભૂતકાળ શું થાય ને તો પછી લોચો છે ભાઈ. ક્રિયાપદના રૂપો તમને આવડતા હોવા જોઈએ. ગેટનું ગોટ, મેની અવોર્ડ્સ. વન કેન છે એ વર્તમાન છે. કેનનું થશે કુડ. વન કુડ સિટ એન્ડ વોચ. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, કુડ, વુડ. આના પછીના ક્રિયાપદમાં ક્યારેય કશો ફેરફાર થતો નથી. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, કુડ, વુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ. એના પછીના ક્રિયાપદ હંમેશા વર્તમાનમાં જોઈએ, એમાં કોઈ ક્યારેક કદી ફેરફાર થતો નથી. સીટનું સેટ નહીં થાય ને વોચનું વોચ ડન નહીં થાય. વાત પતી ગઈ. મે 2021ની 12મા ધોરણની કોમર્સની પરીક્ષાની અંદર બોર્ડે આ પૂછેલું જેને આપણે સોલ્વ કરી દીધું. ઇઝનું વોઝ કરી દીધું, લીવનું લીવડ કરી દીધું, પ્લેનું પ્લેડ કરી દીધું, ગેટ્સનું ગોટ કરી દીધું અને કેનનું કુડ કરી દીધું. માર્ક તમને મળી ગયા. 4 ફેરફાર માટે 2 ફેરફાર માટે 1 માર્ક, બીજા 2 ફેરફાર માટે 1 માર્ક. કુલ ટોટલ ગણીને તમને 2 માર્ક આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 5 નંબર થઈ ગયો. 6 નંબર, ધેર લીવ્સનું જો પાછું અહીં લીવડ કર્યું લીવડ. હા, તો એ તો વાક્ય થઈ ગયું, બની ગયું. ધેર લીવડ અ રીચ મેન, એ વાક્ય પૂરું થઈ ગયું. હી હેઝનું શું કરશું? હેડ. આપણને ખબર છે હેઝનું હેડ થાય છે. ધ મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ ગ્રો છે ભૂતકાળ છે. શું છે? વર્તમાન છે. વર્તમાનનું ભૂતકાળ શું થશે? ગ્રોનું ભૂતકાળ તમને આવડતું હોવું જોઈએ, ગ્રીવ. અને ભૂતકૃદન પૂછે તમને હેડ પછી મૂકવાનું તો ગ્રોન. અહીંયા આવશે ગ્રીવ ઇન હિઝ ગાર્ડન. મસ્ત મજાના સરસ મજાના આગળ મોટા પાણી આવી જાય એવા ફ્રૂટ્સ એના ગાર્ડનમાં ઉગે છે. મેની બોયઝ ઓફન સ્ટીલનું તમને આવડતું હોવું જોઈએ કે એનું ભૂતકાળ શું થાય છે. તો એનું થાય છે સ્ટોલ. શું થાય છે? સ્ટોલ. અને ભૂતકૃદન પૂછે હેવ હેઝ હેડ પછી મૂકવાનું તો સ્ટોલ ન. આપણે અત્યારે આવશે સ્ટોલ. થઈ ગયું આખું વાક્ય પૂરું. હેઝનું હેડ કર્યું, ગ્રોનું ગ્રીવ કર્યું, ઓફન સ્ટીલ એ વર્તમાન છે તો સ્ટીલનું સ્ટોલ કર્યું. બરાબર? ઓકે. હવે 7 નંબર, ધ હર્ડર એટલે ઘેટા બકરા ચડાવવાવાળો માણસ. લુકડ છે અહીંયા. અને અહીંયા શું કહી દીધું છે? વિલ લુક. મતલબ આ ભૂતકાળ છે, તમારે લઈ જવાનું છે ભવિષ્યમાં. ભવિષ્યની જ્યારે પણ વાત આવશે ત્યારે વિલ આવશે. વિલ લુક એટ ધ રોયલ એડવાઇઝર. અહીંયા સુધીનું વાક્ય પૂરું થઈ ગયું. લુક પછી તમારે આ જ મૂકી દેવાનું છે. ધ રોયલ એડવાઇઝર પછી નોડેડ. જેવી રીતે લુકડ છે એવી રીતે ત્યાં નોડેડ છે. તો નોડેડમાંથી નોડ અને આગળ આવશે વિલ નોડ. તો શું થઈ ગયું? વિલ નોડ. ઈ નહીં આવે, નોડ નહીં આવે, વિલ નોટ એન્ડ ધ રોયલ એડવાઇઝર વિલ નોટ.
આમ હા પાડવી ના પાડવી એને નોટ કર્યું કહેવાય. એન્ડ ધ ગોધરડ એટલે હળદર જ થાય, એટલે કે ઘેટા બકરા ચરાવવાળા માણસ. પુલ્ડ અહીંયા ભૂતકાળ છે, જો પુલ્ડ તો ઈડી નીકળી જશે અને વિલ પુલ થઈ જશે. વિલ પુલ. Whirlpool, a barrel from the bottom of the tower. As he did છે. હવે જો અહીં શું થાય પ્રોબ્લેમ કે પુલ્ડ છે તો વિલ પુલ, પછી લુકડ છે તો વિલ લુક, નોટ ડેડ છે તો વિલ નોટ. તો અહીંયા વિલ ડીડ નહીં થાય, વિલ ડીડનું વર્તમાન સ્વરૂપ તમારે મૂકવું પડશે. બોલો ઉમિયા માત કી જય. વિલ ડુ થશે અહીંયા, કારણ કે ડીડ તો ભૂતકાળ છે. જેવી રીતે પુલ્ડ ભૂતકાળ છે, વિલ પુલ કર્યું, ભૂતકાળ કાઢી નાખ્યું. નોટ ભૂતકાળ છે, નોટ ભૂતકાળ કાઢીને વિલ નોટ કર્યું. લુકડ માંથી ઈડી કાઢી નાખ્યું તો વિલ લુક કર્યું. એવી જ રીતે અહીંયા તમારે ડીડનું ડુ કરવાનું, કારણ કે ડુ વર્તમાન છે. વિલ ડુ. સો ધ ટાવર સ્કેટર્ડ ભૂતકાળ છે. ટાવર્સ વિલ સ્કેટર, ફેલાઈ જાઓ. તો કિંગ ફેલ ડાઉન, ફેલ ડાઉન તો વિલ ફોલ. ફેલનું ભૂતકાળ, ફેલનું વર્તમાન ફોલ, અને વિલ શેલ કેન કુડ મે માઇટ પછી હંમેશા વર્તમાન આવે છે. તો વિલ ફોલ. ડાઉનનું ડાઉન, એન્ડ વિલ ફોલ ડાઉન, એન્ડનું એન્ડ. અહીંયા પાછું ભૂતકાળ છે, ડાઈડ, તો પાછું શું થશે? એન્ડ વિલ ડાય. કદાચ અહીંયા વિલ આગળ આવી ગયું છે તો અહીંયા પાછળ વિલ ના મૂકો તો ચાલે, પણ આનું વર્તમાન કરવું બહુ જ જરૂરી છે. ત્યાં ડાય મૂકવું બહુ જ જરૂરી છે. તો ટોટલ કેટલા ફેરફાર થઈ ગયા આની અંદર? લુકડનું વિલ લુક, એ તો આપેલું છે વિલ લુક. નોડેડનું વિલ નોડ 1, પુલ્ડનું વિલ પુલ 2, ડીડનું વિલ ડુ 3, ધ ટાવર સ્કેટર્ડ વિલ સ્કેટર 3, 4, અને ફેલ ડાઉનનું વિલ ફોલ ડાઉન 5, અને डाइड विल डाई 6. 1 मार्क 2 मार्क के लिए 6 चेंजेस बहुत ही बड़ा है जानी, पर कोई बात नहीं. 8 नंबर. I have a word to say to my good friends the editors. હેવનું શું કર્યું એને? હેડ કર્યું. હેવનું હેડ કર્યું મતલબ કે એ ભૂતકાળ કરવા માંગે છે. હેડ. એડિટર્સ અધર્સ who are. હેવ એઝ નું હેડ થાય તો એમ ઇઝ આર નું વોઝ વર થાય, તો આર નું વર. વર મૂવ ટુ પીટી મી. સમ પીપલ આર નું વર. ગ્રીવડ, પછી ગ્રીવડ નું કાંઈ ન થાય, આર નું વર કર્યું. બીકોઝ ધે ઇમેજિન, તો એનું થશે ઇમેજિનડ. ભૂતકાળ ઇમેજિન્ડ. આઈ એમ ઇઝ આર નું વોઝ વેર, તો એમનું was, એમનું was. In the hands of unprincipled person who, આ who છે ને એ સંયોજક છે, બે વાક્યોને જોડે છે, કર્તા તરીકે આવે છે. who pursued, આ ક્રિયાપદ છે તો એનું થશે pursued. me to adopt, ટુ વાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં. unpopular causes, ટોટલ ફેરફાર થઈ ગયા. હેવનું હેડ કર્યું, આરનું વર કર્યું, આરનું વર કર્યું, ઇમેજિન્ડ કર્યું, એમનું વોઝ કર્યું, પરસ્યુ ડેડ કર્યું, પછી કોઈ ફેરફાર નથી. 9 નંબર. મિસ્ટર શાહ વેક્સ અપ. વેક્સ એટલે વર્તમાન, એસ લાગ્યો છે, એસ લાગ્યો છે, વર્તમાન. એનું કરવાનું છે ભૂતકાળ વોક અપ, એટલે અહીંયા એ વાક્ય તો થઈ ગયું અર્લી સુધીનું. હી ગેટ્સ. ગેટ્સનું હમણાં જ ઉપર આવ્યું હતું કે ગેટનું ભૂતકાળ થાય ગોટ. હી ગોટ રેડી. ગોનું ભૂતકાળ વેન્ટ. ગોનું ભૂતકાળ વેન્ટ. ગોનું ભૂતકાળ ઇવેન્ટ થાય, ગોઝનું ભૂતકાળ ઇવેન્ટ થાય. ગોનું ભૂતકાળ ઇવેન્ટ થાય, ગોઝનું ભૂતકાળ પણ વેન્ટ જ થાય. વેન્ટ ટુ સ્કૂલ. હી ટીચીસ. ટીચીસનું થાય थॉट. थॉट. उसने मुझे सिखाया. क्या सिखाया? मैथ सिखाया और साइंस सिखाया. बहुत अच्छी बात है. मिस्टर शाह ना बहुत जल्दी उठ गए, तैयार हो गए, स्कूल गए और मुझे मैथ और साइंस सिखाया है. बड़ी बात है भाई. नौ 10वें नंबर पे आगे बढ़ते हुए हमारी गाड़ी पटरी पे चलती हुई. आई गोट अप. गोट अप नो शेल गेट अप.
શેલ ગેટઅપ એટલે શેલ શું બતાવે છે? શેલ ભવિષ્ય બતાવે છે. શેલ ભવિષ્ય બતાવે છે. તો વિલ ગેટઅપ થશે અર્લી. યસ્ટરડે નું અહીંયા લોહી પીતું. અહીંયા ગોટઅપનું જ્યારે વિલ કે શેલ મૂક્યું મતલબ ભવિષ્ય તરફ લઈ ગયા તો અહીંયા યસ્ટરડેનું થશે ટુમોરો. બાકી કોઈ ફેરફાર નહીં. આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો. હું કાલે વહેલો ઉઠીશ. આઈ ટુક તો વિલ આવશે અથવા શેલ આવશે, કાંઈ પણ મૂકી શકાય, કોઈ વાંધો નથી. પણ અહીંયા એણે આઈની સાથે શેલ મૂક્યું તો આપણે પણ આઈની સાથે શેલ મૂકવું એટલે કોઈ મગજમારી જ રહે નહીં. શું બોલ્યા નહીં? હા, ખજૂર ખાઓ. આઈ શેલ ટુક. અહીંયા ગોટઅપનું ગેટઅપ થઈ ગયું વર્તમાન, કારણ કે ભવિષ્યમાં વિલ શેલ સાથે વર્તમાન આવે. તો અહીંયા ટુક છે એ ભૂતકાળ છે, તો વિલ શેલની સાથે શું આવશે? ટકો એટલે કે ટકે એટલે કે ટેક. will take my breakfast. I went. તો I shall went છે એ જવું એવું રૂપ બતાવે છે, તો એનું વર્તમાન થશે ગો. ગોનું ભૂતકાળ થશે વેન્ટ. વેન્ટનું વર્તમાન થશે ગો. ગોનું ભૂતકાળ વેન્ટ. વેન્ટનું વર્તમાન ગો. ગો 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 ગો. બરાબર છે. 11 નંબરમાં ચલતે હે. ધેર ઇઝ એટલે વર્તમાન છે. અહીંયા કીધું છે ધેર વોઝ, તો અહીંયા વોઝ થઈ ગયું. ધેર વોઝ અ બ્યુટીફુલ ફાર્મ ઇન માય. મારા ગામમાં એક સુંદર મજાનું ખેતર છે. ધ ફાર્મર ગોસ. અહીંયા ભૂતકાળ કરવાનું છે. વેન્ટનું વર્તમાન ગો થાય ને ગોનું ભૂતકાળ વેન્ટ થાય, તો ગોનું વેન્ટ. ફાર્મર વેન્ટ ટુ હિઝ ફાર્મ. ફાર્મર એના ખેતરમાં ગયો સવારમાં. હી પ્લોવ્સ. પ્લોવ્સ એટલે હળ હાંકવું. ટ્રેક્ટરની સાથે ખેડાણ કરવું ને એને પ્લો કહેવાય. તો એનું ભૂતકાળ પ્લોડ. ઈડી લાગી જશે. 3 फेरफार और आपका काम तमाम. 12 नंबर में जाते हैं और फिर 13 नंबर में जाएंगे. और डेमोन. डेमोन એટલે રાક્ષસ. કોણ? રાક્ષસ. રાક્ષસ સીસ કચ. એને કચને જોવે છે. સીનું અહીંયા કર્યું સો, મતલબ ભૂતકાળ. બરાબર છે. રાક્ષસ ભૂતકાળ એટલે સીનું સો. તો અહીંયા ટેકનું ભૂતકાળ શું થાય બચ્ચો? ટૂંક. ટેકનું ટૂંક. He took his weapon. એણે એના હથિયાર લીધા. And runs. runs વર્તમાન છે, તો રનનું ભૂતકાળ થાય ran. He ran towards him. હથિયાર લઈને રાક્ષસો બધા એની તરફ દોડ્યા. ran towards him. cut tries. es લાગ્યો ને એટલે વર્તમાન છે, તો tries નું થશે tried. શું થશે? tried. ભૂતકાળમાં શું થશે? tried. cut tried ટુ વાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં કરે જાની. To fight but the demon kills. kill. kill છે એ વર્તમાન છે. kill એસ લાઈક વર્તમાન છે, એનું થશે killed. શું થશે? killed. 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 took, ran, tried, killed. took, ran, tried, killed. took, ran, tried, killed. killed. There are dark clouds in the sky. આકાશ ની અંદર કાળે બાદલ છાए हुए थे. આરનું એણે કર્યું વર, મતલબ ભૂતકાળમાં લઈ જવાની કોશિશ છે. તો મેનું, અહીં મેનું શું થશે? મેનું માઇટ થશે. મેનું માઇટ. MIGHT. મેનું માઇટ થઈ ગયું. પછી ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, કારણ કે કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, અંબા, ઇલ્લા એના પછી હંમેશા વર્તમાન આવે. ઇટ વિલ બી. વિલનું ભૂતકાળ થશે વુડ. વિલનું ભૂતકાળ થશે વુડ. ઇટ વુડ બી ટ્રબલસમ ફોર પીપલ. લોકો માટે આ બહુ ખરાબ કહેવાય, કારણ કે આવી રીતે અચાનક વરસાદ આવે. દાઈના જો આવીને જાણ તો કરવી જોઈએ ને વરસાદ આવે ભાઈ કે આ શનિ રવિ હું આટલા વાગે આવું જોઈએ. એમને આવી જાય ના આવે. કેનનું ગુડ. વિલનું વુડ. મેનું માઇટ. સો પીપલ આર. આરનું વર થઈ ગયું. ટુ વાળા ક્રિયાપદ કોઈ ફેરફાર नहीं. बात पूरी थी. 13 नंबर के बाद है 14 नंबर. 14 नंबर के बाद होगा 15 नंबर. ठीक है, फिर आगे बढ़ते हैं. ટુડે ઇઝ મહાત્મા ગાંધી. તો ટુડેનું એણે યસ્ટરડે કર્યું ત્યારે જ અમે સમજી ગયા હતા કે ભૂતકાળની વાત કરવા માંગે ગાંધી બાપુ હોય કે ઘણા વાર થઈ ગયા. ઇઝનું એને શું કર્યું? વોઝ. યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ હતી ગઈકાલે. અમિત અને જીગર. આરનું થશે વર. અમિત અને જીગર વટ એટ લાઇબ્રેરીમાં હતા. બે અમિતીઓ અને જીગરીઓ લાઇબ્રેરીમાં ગુડાણ હતા. દે આરનું પાછું વર. દે વર સર્ચિંગ ફોર ધ ઓટોબાયોગ્રાફી. મહાત્મા ગાંધીની આત્મકથન પુસ્તક શોધતા હતા બે જણા ભેગા થઈ.
નાવ રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન ધીસ વે. હવે સેન્ટેન્સ આવી રીતે લખો. એ તો થઈ ગયું, આપણે બતાવી દીધું, લખી દીધું, વાત પૂરી થઈ ગઈ. આ તો ખાલી સૂચના છે. કઈ ચના? સૂચના. બે બોલ. ઇન્ડિયા વિલ હેવ, વિલનું એણે કર્યું ઇન્ડિયા હેઝ. હા, ઇન્ડિયા હેઝ કર્યું. આ હેઝ છે ને વર્તમાન છે, વિલ હેવ છે એ ભવિષ્ય છે. એટલે ભવિષ્યમાંથી તમારે વર્તમાનમાં આવવાનું છે. એટલે આમાંથી જ્યાં જ્યાં વિલ આવશે બધા નીકળી જાય. તો ઇન્ડિયા હેઝ રીચ એન્ડ પ્રોસ્પરસ સોસાયટી. આ વાક્ય પૂરું થઈ ગયું. અહીંયા વિલ હેવ હોય તો હેઝ કે હેવ આવે. વિલ બી હોય તો તમારે એમિઝારમાંથી એકની પસંદગી કરવાની વચ્ચે. અને વિલ હેવ હોય તો હેવ અને હેઝ એ બેમાંથી એક પસંદગી કરવાની. વિલ હેવ હોય તો વર્તમાનમાં હેવ હેઝની પસંદગી કરવાની, અને વિલ બી હોય તો વર્તમાનમાં એમિઝારની પસંદગી કરવાની. વિલ હેવ હોય તો ભૂતકાળમાં હેડની પસંદગી કરવાની, અને વિલ બી હોય તો ભૂતકાળમાં વઝવેરની પસંદગી કરવાની. બોલો સ્વાહા. બરાબર છે. તો અહીંયા વીની સાથે આર આવશે. વી આર ગ્રેટ એન્ડ પાવરફુલ ઇન ધ વર્લ્ડ. વી શેલ હેવ. હેવ આવ્યું તો હેવ આવે તો વર્તમાનમાં હેવ કે હેઝ આવશે. વી શેલ હેવ છે ને, તો વીની સાથે હેવ આવે. વી હેવ અ લોંગ ડેમોક્રેટિક હિસ્ટરી. વી શેલ બી. બી આવ્યું. વિલ બી કે શેલ બી હોય તો એમ ઇઝ આર, તો વીની સાથે આર આવશે. તો વી આર ધ બેસ્ટ. હમ બેસ્ટ હે, સબસે બેસ્ટ હે હમ. ઠીક છે. હવે આના પછીના ઉદાહરણમાં આગળ વધીએ આપણે અને દોડીએ. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. જોઈએ પહેલું જ એક્ઝામ્પલ છે અહીંયા આપણી સામે. શું લખ્યું છે? મિસ્ટર આરબી ભટ્ટ સર્વડ. અહીંયા કરતા છે, કરતા પછી સીધું જ ભૂતકાળ આપ્યું છે. હવે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે મિસ્ટર આરબી ભટ્ટ હેઝ બીન. શું આપ્યું છે? હેઝ બીન. યાદ રાખજો, જો મેં લખ્યું છે રિમેમ્બર એટલે કે યાદ રાખો. શું યાદ રાખવાનું છે? કરતા પછી હેઝ બીન કે હેવ બીન છે અથવા હેડ બીન છે, તો એના પછી હંમેશા આઈએનજી આવશે. બરાબર? તો તમારે આઈએનજી લગાડવાનું છે. તો આ વાક્ય તો અહીંયા પૂરું થઈ ગયું. હેઝ બીન સર્વિંગ એ તો એને આપી જ દીધું છે. તો પછી ઇન ધીસ સ્કૂલ સિન્સ 2005. ઇન ધીસ સ્કૂલ સિન્સ 2005. આટલું તો વાક્ય આવડી ગયું. હવે છે અહીંયા હી ટોટ. કરતા પછી સીધું ટોટ. હવે તમને આ 130 ઇરેગ્યુલર એટલે કે અનિયમિત ક્રિયાપદોનો આખો વિડીયો મેં ભણાવ્યો છે. એ તમારે વિડીયો જોઈ લેવો જોઈએ એકવાર. એની લિંક હું નીચે આપી દઈશ. તો ટોટ. ટોચ છે, ટોટ છે એ ટીચનું ભૂતકાળ છે. કોનું? ટીચ. તો અહીંયા મિસ્ટર ભટ્ટ પછી એણે હેઝ લગાવ્યું, તો આપણે અહીંયા પણ એના પછી શું લગાવશું? હેઝ. તો આવ્યું અહીંયા હેઝ. પછી શું આવશે? તો કે બીન. આવ્યું બીન. પછી આઈએનજી. આઈએનજી. મિસ્ટર ભટ્ટ હેઝ બીન લગાવ્યું, હેઝ બીન પછી આઈએનજી આવે. તો અહીંયા હી છે તો આપણે અહીં હેઝ બીન લગાવી દીધું. હેઝ બીન પછી આઈએનજી. ઇંગ્લિશ હિયર. ઇંગ્લિશ હિયર. પછી પાછું હીઝ, પછી હેઝ બીન, પાછું એણે હેઝ બીન લગાવ્યું. એટલે પછી અહીંયા છે ડ્રો. ડ્રો છે એ ડ્રાઈવનું ભૂતકાળ છે. કોનું છે? ડ્રાઈવનું. તો અહીંયા પાછું ડ્રાઈવના આઈએનજી લાગી ગયું. ડ્રાઇવિંગ ધ કાર સ્વિફ્ટલી. થઈ ગયું. તો યાદ શું રાખવાનું આમાંથી? કે હેઝ બીન આવે, કે એની કાકી ભાભી જે હોય તે હેવ બીન આવે, કે એનો ખાસમ ખાસ દોસ્તાર જે ભૂત થઈ ગયો, મરી ગયો, એ હેડ બીન આવે. એ હેડ બીન, એ હેવ બીન કે એ હેઝ બીન એની પહેલા જો કરતા હોય એટલે કે એના પછી જે આઈએનજી ક્રિયા આવશે, ક્રિયાનો કરનારો કરતા જો આગળ છે તો આઈએનજી ક્રિયાપદ આવશે. જો આઈએનજી ક્રિયાપદ ના આવે તો પછી ત્યાં નામ આવી શકે, કોઈ પણ નાઉન, જેને ઇંગ્લિશમાં કહીએ આપણે. કા આઈએનજી ક્રિયાપદ કા નાઉન, ત્રીજી વસ્તુ કોઈ પોસિબલ નથી. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ ખબર પડી. પછી બીજા એક્ઝામ્પલમાં જુઓ. જો અહીંયા શું છે? રિયા ઓપન્સ. ઓપન્સ ક્રિયાપદ છે. ઓપન એટલે ખુલવું, એને એસ લાગ્યો છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. હવે અહીંયા છે રિયા ઓપન્ડ, જે બનાવવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં, તો ભૂતકાળ થતું જશે. તો કરતા પછી જ્યાં જ્યાં વર્તમાન છે ત્યાં કરતા પછી જે ક્રિયાપદ આવશે એ સીધું ભૂતકાળ થઈ જશે. ના હેવ લાગે, ના હેઝ લાગે, ના બચ્ચું, ના બિલ્લી, ના કૂતો, ના ડોકી, કશું જ નહીં. તો અ સેવિંગ્સ અકાઉન્ટ ઇન બેંક ઓફ બરોડા. અ સેવિંગ્સ અકાઉન્ટ ઇન બેંક ઓફ બરોડા. થઈ ગયું આટલું વાક્ય. હવે અહીંયા છે શી. અહીંયા છે શી ડિપોઝિટ્સ. શું છે? ડિપોઝિટ્સ.
તો ડિપોઝિટેડ ભૂતકાળ થઈ ગયું. એક ફેરફાર. 10,000 એવરી મંથ કોઈ ફેરફાર નહીં. શીનું અહીં શી જ છે. પછી આ નેવરનું નેવર. પછી આ છે વિથડ્રોસ. એસ લાગ્યો વિથડ્રોસ. હવે આ વિથડ્રો ને તમે ઈડી લગાડો તો ભૂતકાળ ના થાય. આના માટે પાછા અનિયમિત ક્રિયાપદો ભણવા પડે. તો અહીંયા છે વિથડ્રીવ. આ ભૂતકાળ થઈ ગયું. થઈ ગયું. પછી કોઈ ચેન્જીસ નથી. તો ગણીને 1, 2 અને 3 ચેન્જીસ થઈ ગયા. એક તો એને આપી દીધો, 2 ચેન્જીસ આપણે કર્યા, એના 2 માર્ક. ઓકે. એક્ઝામ્પલ નંબર 3. On a cold stormy night, Mr. White and his son Herbert were playing chess. પછી start like this માં શું કીધું છે? On a cold and stormy night, Mr. White and his son are playing. આર આપ્યું છે એટલે સમજી લેવાનું કે તમારે વર એટલે કે ભૂતમાંથી વર્તમાનમાં જવાનું છે. ક્યાં જવાનું છે? વર્તમાનમાં જવાનું છે. હા, તો વાંચતા જઈએ સેન્ટેન્સ. While Mrs. White was, એકલી છે મિસિસ વ્હાઇટ, was છે તો was નું વર્તમાન શું થાય? is, am, are. પણ આ મિસિસ વ્હાઇટ એકલી છે એટલે મિસિસ વ્હાઇટ પછી અહીંયા શું આવી જશે? is આવી જશે. શું આવી જશે? is. Knitting and talking to them occasionally they were. જો પાછું વર આવ્યું તો વરનું પાછું શું થઈ ગયું? are થઈ ગયું. તો કોઈ ખાલી આટલું મોટું સેન્ટેન્સ છે પણ ગણીને ફેરફાર તમે જો, એણે એક તો આપી દીધો આર, પછી આપણે શું કર્યું? ઇઝ, પછી શું આવ્યું અહીંયા? આર. ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયા. પછી દેખો અહીંયા આપ્યું છે The king is very glad to have made peace with his enemy. હવે અહીંયા કિંગ પછી ઇઝ છે એટલે આ વર્તમાન છે. એનું અહીંયા કરવાનું છે તમારે ભૂતકાળ. તો બધું ભૂતકાળમાં જવું જોઈએ. તો પહેલું વાક્ય તો એને આપી જ દીધું આખું. અહીંથી વાંચો. હી નોટ ઓનલી, અહીંયા છે ફોરગીવ્સ. ફોરગીવ્સ એટલે આ વર્તમાન છે કારણ કે પાછળ એસ લાગ્યો ને. શું લાગ્યો પાછળ? એસ. હવે અહીંયા એનું થશે ફોરગેવ. ભૂતકાળ ફોરગીવ નું ભૂતકાળ ફોરગેવ થાય. શું થાય? ગેવ. હા. બટ પછી અહીંયા બટ પછી છે સેન્ડ્સ. એસ લાગ્યો છે એટલે આ પણ વર્તમાન છે. તો સેન્ડ નું થશે સેન્ટ. હિઝ સર્વન્ટ્સ ટુ અટેન્ડ હિમ. ટુ પછીના કોઈ ક્રિયાપદમાં કોઈ દિવસ હળી કરવી નહીં. ચાહે તમે અમેરિકાના વડાપ્રધાન થઈ જાઓ કે તમારી પાસે 500 કૂતરા હોય, કાંઈ ફેર પડતો નથી. અહીંયા ટુ પછીના ક્રિયાપદમાં જો તમે ફેરફાર કર્યો તો તમારા ઉપર 2-3 કાગડા ચરકે નહીં. ફેરફાર કરવાનો. પછી અહીંયા આપ્યું છે હી પ્રોમિસીસ. જો છે વર્તમાન તો એનું શું થઈ ગયું? હી પ્રોમિસ્ડ ભૂતકાળ. તો કોઈ બીજો ફેરફાર નથી. જો અહીંયા પણ 2 વાળું ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર ના થાય. પછી અહીંયા પણ 2 વાળું ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર ના થાય. 2 હેડ ના થાય. ઓકે. એના પછી જો ઉદાહરણ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 એમાં અહીંયા છે અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ. હેડ સ્ટાર્ટેડ છે ને આપણને કરવાનું કીધું છે હેઝ સ્ટાર્ટેડ. એટલે હેડમાંથી હેઝ એટલે કે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું કીધું છે. જો હેડ હોય તો હેઝ લગાડવાનું, સીધું જ ભૂતકાળ હોય તો સીધું વર્તમાન કરી દેવાનું. પછી અહીં શું છે? હર આઈસ વર ક્લોઝડ. તો અહીંયા હર આઈસ આર ક્લોઝડ. શું થઈ ગયું? આર ક્લોઝડ. વરનું વર્તમાન આર થઈ ગયું. બટ હર માઇન્ડ વોઝ અવેક. તો વોઝનું વર્તમાન શું થઈ ગયું? ઇઝ અવેક. બરાબર. વેન શી ફેલ્ટ. ફેલ્ટ એટલે ભૂતકાળ છે, ભૂતકાળનું સીધું વર્તમાન. તો અહીંયા ફીલ્સ. એ શું કામ લાગ્યો? તો જો અહીંયા છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કરતા. કરતા જ્યારે એક વચન કરતા હોય અને પ્રેઝન્ટ વર્બ એટલે કે વર્તમાનનું ક્રિયાપદ હોય તો એને એસ લાગે, એને ઈએસ લાગે અને એને આઈએસ લાગે. ઓકે. 3 વસ્તુ થઈ ગઈ. તો અહીંયા એટલા માટે એસ લગાડ્યો. તો હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેઇન. શી પછી અહીંયા છે ઓપન્ડ. શું છે? ઓપન્ડ. તો અહીંયા ઓપન સ થઈ ગયું. એ શું કામ લાગ્યો? પાછો આ જ નિયમ. બરાબર. ફેરફાર ખબર પડી ગઈ તમને? ઓકે. આટલા ફેરફાર હતા આની અંદર જે મેં તમને બતાવી દીધા. એના પછી 6 નંબરમાં જઈએ. જો ઓલ અરાઉન્ડ યુ કેન સી. કેન એટલે વર્તમાન થઈ ગયું. પછી અહીંયા શું છે? ઓલ અરાઉન્ડ યુ કુડ સી. ભૂતકાળ થઈ ગયું.
ધેર આર વર્તમાન, આરનું વર ભૂતકાળ. ગ્રીન meadows and white clouds create. ક્રિએટ ક્રિયાપદ છે. ક્રિએટ એટલે સર્જન કરવું, કઈ વસ્તુને બનાવવી. તો ક્રિએટેડ થઈ ગયું અહીંયા ક્રિએટેડ. પેનોરામિક વ્યૂ. વોટ પ્લેસ ઇઝ. ઇઝનું શું થઈ જશે? વોઝ. પછી ભૂતકાળ જાય એટલે ધીસનું શું થઈ જાય? ધેટ. પછી પાછું કેનનું, અહીંયા જેવી રીતે કેનનું એને શું કર્યું? કુડ. તો અહીંયા પણ કેનનું શું થઈ ગયું? કુડ. કેનનું કુડ, આરનું વર, ક્રિએટનું ક્રિએટેડ, ઇઝનું વોઝ, ધીસનું ધેટ. એકદમ ઇઝી છે આ એક્ઝામ્પલ તો. પછી 7 નંબરમાં જુઓ. આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ. અને ડુ નોટની જગ્યાએ એણે મૂકી દીધું હેવ. તો યાદ રાખવાનું, હેવ પછી શું? હેવ પછી જો અહીંયા ડુ નોટ છે, આઈ ડુ નોટ. ડુ નોટનું સિમ્પલ પાસ થશે ડીડ નોટ. પરફેક્ટ પ્રેઝન્ટ થશે હેવ પ્લસ V3 અને પાસ્ટ થશે હેડ પ્લસ V3. ખબર પડી? તો જો અહીંયા ડુ છે ને, ડુ 3 વસ્તુ યાદ રાખવાની. ડુ, ડીડ અને ડઝ. આ 3 પછી ક્રિયાપદ હંમેશા V1 વર્તમાનમાં જ આવે. એને ના એસ લાગે, ના ઈડી લાગે, ના બીડી, ના સિગરેટ, કશું હુકુ કોહંબો કંઈ નહીં લાગે. તો જો અહીંયા આસ્ક એમને આપ્યું, પણ એણે અહીંયા મૂકી દીધું હેવ. શું મૂકી દીધું? હેવ. હવે હેવ મૂકી દો તો પાછી 3 વસ્તુ યાદ રાખો. હેવ, હેડ, અરે યાર બે વાર લખું છું, હેઝ. 3 વસ્તુ. આ 3 વસ્તુ એની આગળ જો સબ્જેક્ટ એટલે કે કરતા હોય તો એના પછી હંમેશા V3 એટલે કે ભૂતકૃદંત એ જ આવશે હંમેશા. તો અહીંયા હેવ મૂક્યું તો નોટનું નોટ મૂકી દેશું. પછી આસ્કનું ભૂતકૃદંત લાગશે. શું લાગશે? આસ્કડ. ફોર યોર હેલ્પ, ફોર યોર હેલ્પ. આઈ વિલ છે. શું છે? વિલ. તો વિલ પછી અહીંયા પાછું આપણને હેવ મૂકવાનું કીધું છે. હા, તો આઈ વિલ હેવ. હેવ પછી પાછું V3. તો મેનેજનું શું કરી દઈશું? મેનેજ ધ એવરીથિંગ. માયસેલ્ફ, માયસેલ્ફ. યુ ડુ નોટ, ડુ નું ડુ. હેવ થઈ ગયું. પછી અહીંયા હેલ્પ છે એનું પાછું V3 થઈ ગયું. હેલ્પડ મી, વોટ એવર આઈ. હવે અહીં જોજો એમ આપ્યું છે. શું આપ્યું છે? એમ. એમ પછી હેવ નો લાગે. જો આ મેં લખ્યું છે સિમ્પલ પ્રેઝન્ટમાં એમ ઇઝ આર હોય તો સિમ્પલ પાસમાં વોઝ વેર થાય. પણ આપણને આ વોઝ વેર નથી કીધા. ડુનું ડીડ નથી કર્યું. ડીડ કર્યું હોય તો વોઝ વેર કરત આપણે. પણ એણે અહીંયા ડુનું હેવ કર્યું છે. એટલે કે અહીંયા ડુ આવતું હતું એનું હેવ કર્યું છે. બરાબર? તો એ જ વાક્યમાં જ્યારે એમિસાર આવે તો એમાં શું આવે? હેવ બીન કે હેઝ બીન. જો આખો આ ચાર્ટ તમારા માટે દિલ્હી ચાર્ટ ચાટવા જેવો છે. બરાબર? તો એટલા માટે અહીંયા જ્યાં એમ છે ત્યાં મેં શું લખ્યું? હેવ બીન. પણ જો અહીંયા આઈ ના હોત અને એની જગ્યાએ હી શી ઇટ હોત તો હેઝ બીન આવત. ખબર પડી ગઈ? તો આ યાદ રાખવા જેવી વસ્તુઓ છે તમારે. અને PDF તમને મારી એપ્લિકેશનમાંથી મળી જશે તમારે જ્યારે પણ રિવિઝન કરવું હોય ત્યારે. અને વિડીયો તો અવેલેબલ છે જ ઓલ ટાઈમ. મિત્રો સાથે શેર કરી દેવાનું. ભાઈ મિત્રો ના હોય ને તો ભાઈબંધ હારે શેર કરવાનું. ભાઈબંધ ના હોય તો બેનપણીઓ હારે શેર કરવાનું. બેનપણીઓ ના હોય તો GF હારે શેર કરવાનું. GF એટલે ગ્રાન્ડફાધર. પછી છે સંજના. સંજના રિક્વેસ્ટ અને એસ લાગ્યો છે એટલે કે વર્તમાન છે. કયું માન છે? વર્તમાન. અને અહીંયા શું છે? રિક્વેસ્ટેડ. ઈડી લાગ્યું છે એટલે બધું ભૂતકાળ કરતું જવાનું. લુક એટ ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર થશે? નહીં થાય. ટુ વાળા ક્રિયાપદમાં શેનો ફેરફાર થાય? નો થાય. પછી અહીંયા ડુ છે. શું છે? ડુ. ડુ વર્તમાન છે તો ડુનું શું થઈ જશે? ડીડ થઈ જશે. ડુ વર્તમાન, ડીડ ભૂતકાળ. કારણ કે આપણે ભૂતકાળ કરવાનું છે. પછી છે ઇઝન્ટ ઇટ ફની. તો આ ઇઝ છે એ વર્તમાન છે તો એનું શું થઈ જશે? વોઝ. વોઝન્ટ ઇટ ફની. પછી ધેર પછી ઇઝ છે. ઇઝ વર્તમાન છે તો એનું પાછું ભૂતકાળ શું થઈ જશે? વોઝ. મંકી હુ હેઝ. હેઝ છે એ વર્તમાન છે તો અહીંયા પાછું હેઝનું શું થઈ જશે? હેડ થઈ જશે. ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ ઇઝ. પાછું આવ્યું ઇઝ તો ઇઝનું શું થઈ જશે? વોઝ થઈ જશે. ઇન શોર્ટ ડુ વર્તમાન છે તો ભૂતકાળ શું થઈ જશે? ડીડ. ડઝ વર્તમાન હોય ભૂતકાળ શું થઈ જશે? ડીડ. એમ ઇઝ આર વર્તમાન છે તો ભૂતકાળ શું થઈ જશે? વોઝ.
અથવા વર. હેવ અને હેઝ વર્તમાન છે, તો ભૂતકાળ શું થઈ જશે? હેડ. બરાબર? ઓકે. હવે એના પછી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. મારું જ નામ આવ્યું છે હર્ષ બારસિયા સર્વડ ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ. તો અહીંયા હર્ષ બારસિયા કરતા છે, પછી સીધું ભૂતકાળનું ક્રિયાપદ દઈ દીધું છે. પણ હવે અહીંયા હર્ષ બારસિયા પછી આપણને શીખવાડ્યું છે કે હેઝ બીન મૂકો. શું મૂકો? હેઝ બીન. આપણે હમણાં આગળ એક ચાર્ટની અંદર ભણી ગયા કે હેવ બીન, તેરે બીન, હેવ બીન હોય કે હેઝ બીન હોય, એની આગળ આના પછીની જે ક્રિયા થશે એ ક્રિયા કરનાર કરતા જો આગળ હોય તો એ હંમેશા આઈએનજી આવે. તો સર્વડનું શું થઈ ગયું? સર્વિંગ. ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ. હી ટોટ છે ને? ટોટ. હા, ટોટ એટલે ટીચનું ભૂતકાળ છે. ટોટ ટીચનું ભૂતકાળ. તો હેઝ બીન આવ્યું. હેઝ બીન શું કામ આવ્યું? તો કે એક વચન કરતા હોય તો એના હારે હેઝ આવે. બહુવચન કરતા હોય, બહુવચન, તો એના પછી હેવ બીન આવે. તો અહીંયા હી એકલો છો ને એટલે અહીં હેઝ આવશો. શું આવશો? હેઝ આવશો. એટલે અહીંયા બીન આવશો. હેવ બીન, હેઝ બીન. ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. ધ સ્ટુડન્ટ્સ, જો મેં તમને હમણાં કીધું ને એક વચન હોય ને તો જ હેઝ આવે. પછી અહીંયા જો સ્ટુડન્ટ્સ બહુવચન થઈ ગયા બાપા. શું થઈ ગયા? બહુવચન. બહુવચન થઈ ગયા એટલે પછી હેઝ ન લખ્યું. શું લખ્યું ત્યાં? હેવ લખ્યું. અહીંયા સ્ટુડન્ટ્સ શોડ ભૂતકાળ છે, તો એની જગ્યાએ સ્ટુડન્ટ્સ હેવ બીન આવે એટલે આઈએનજી આવે. શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્यूड ટુવર્ड्स हिम. उसके बाद एग्जाम्पल नंबर 10. ट्रैवलर वॉज ની જગ્યાએ શું મૂકવાનું છે? હેડ બીન મૂકવાનું છે. શું મૂકવાનું છે? હેડ બીન. હા, શું છે? હેડ બીન. કરતા કોઈ પણ હોય, કાંઈ ફેર પડતો નથી. કરતા એકવચન હોય, એકવચનની માસી હોય કે એકવચનના માસા માસી બંને હોય. આપણા દાદાને, બાપાને, નાનાને, કાકાને કાંઈ ફેર પડતો નથી. બરાબર છે? બધાની પાછળ કાળા કૂતરા દોડે તો આપણને કાંઈ ફેર પડતો નથી. હેડબીન હોય, હેડબીન પછીની જે ક્રિયા થશે એ ક્રિયા કરનાર કરતા જ વાક્યમાં હાજર છે. હા, તો ત્યાં આઈએનજી લાગશે ક્રિયાપદને. તો જો હેડબીન છે, અહીંયા આઈએનજી છે, અહીં આઈએનજી મૂકી દીધું. વોઝ છે, આ વોઝ છે ને, વોઝ અથવા એની સિસ્ટર છે નાની, એનું નામ છે વર. આ બંને સાદો ભૂત છે, સાદો ભૂતકાળ છે. એને હેડબીન એટલે કે હેડ પૂર્ણ ભૂતકાળમાં આવે. તો પૂર્ણ ભૂતમાં લઈ જાઓ એટલે વોઝ વેરનું હેડબીન થઈ જાય. શું થઈ જાય? હેડબીન. ચાલુ પૂર્ણ ભૂતકાળ, સોરી, ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે આના પછી આઈએનજી આવે, આના પછી આઈએનજી આવે. એટલે જો હેડબીન, રેસ્ટિંગ. પછી પાછું અહીં વોઝ છે તો કાંઈ ફેરફાર નહીં કરવાનો. આઈએનજી છે ને વોઝનું, પાછું હેડબીન થઈ ગયું. ફોરમેન વર, તો અહીં પાછું હેડબીન થઈ ગયું. 3 જગ્યાએ હેડબીન મૂકી દેવાના, કારણ કે હેડ છે એક વચન આવે, બહુવચન આવે, આપણે કાંઈ ફેરફાર કરવાનો નહીં. 11 નંબર. 11 નંબરમાં શીલા કી જવાની, શીલા તો જવાની, શીલાની જવાની જાતી કહેતી જવાની કે હવે હું નથી પાછી આવવાની. ડીડ છે અને આપણે કરવાનું શું કીધું છે? ડઝ. ડીડ છે એ ભૂતમ છે, ભૂતમ, અને ડઝ છે એ વર્તમાનમ છે. કયું માનમ છે? વર્તમાનમ છે, વર્તમાનમ. અને ડઝ શું કામ આવ્યું? આ શીલા છે એક વચન છે, એક વચન વર્તમાનમાં હોય ત્યારે એની યારે ડઝ આવે, ક્રિયાને એસ લાગે. હા, એવરીથિંગ સિન્સિયરલી. ડીડ છે, ડીડનું પાછું શું થઈ ગયું? ડઝ. પછી આ ડુમાં કોઈ ફેરફાર ના થાય, કારણ કે એકવાર ડીડ કે ડુ આવી ગયું પછી કંઈ ફેરફાર ના થાય. યસ, શી ડીડ. ડીડનું પાછું અહીં શું કરી દેવાનું? ડઝ કરી દેવાનું. બીકોઝ શી વોન્ટેડ. વોન્ટેડ ભૂતકાળ થઈ ગયો તો અહીંયા વોન્ટ આવશે. પણ અહીંયા એસ લાગ્યો, અહીં એસ લાગ્યો, અહીં એસ લાગ્યો, એટલે અહીંયા પણ એસ લાગશે. વોન્ટ્સ ટુ રિગેઇન હર ફેમ વિચ હી અહીંયા સોરી શી આવવું જોઈએ. શી હેડ લોસ્ટ. હેડ છે એ ભૂતકાળ છે, હેડનું વર્તમાન શું થાય? હેઝ. બસ, બીજું કોઈ ફેરફાર નથી કાંઈ. લોસ્ટનું લોસ્ટ જ છે. પછી છે ઇટ સીમ્ડ. સીમ્ડ એટલે શું થાય? ભૂતકાળ. તો
તો આ ઇટ છે એકવચન છે એટલે સીમ ને શું લાગ્યું અહીંયા એસ. ઇટ સીમ્સ સરપ્રાઇઝિંગ ટુ એવરીવન. ખબર પડી ગઈ તમને? તો બધી ખબર પડી જ જાય ને. પછી 12 નંબરનું ઉદાહરણ છે. 12 નંબરમાં જો વોટ અ શ્રીલ લિટલ સોંગ ઇટ ઇઝ. ઇઝ છે એટલે વર્તમાન છે અને અહીંયા કીધું છે વોટ અ શ્રીલ સોંગ ઇટ વોઝ એટલે કે ઇઝમાંથી વોઝ થાય એટલે કે ભૂતકાળમાં જવાની વાત છે. બરાબર. પછી છે આઈ કેન નોટ. તો કેન નોટનું શું થાય હવે તમને ખબર જ હોય. કુડ નોટ. કેન નોટ કે કુડ નોટ આવે એટલે કે કેન, મે, મસ્ટ, વિલ, શેલ, વુડ, શુડ આ બધા મોડલ એક્ઝિલરીઝ કહેવાય. એના પછી હંમેશા ક્રિયાપદ વર્તમાન જ આપે એટલે કે અહીં વર્તમાન છે ને અહીં વર્તમાન છે. એક તો અહીં કેનનું કુડ કરે ને પછી ઇમેજિનનું ઇમેજિન ભૂતકાળ કરી નાખે. ભાઈ કેટલા ભૂતકાળ હોય. એક વખત પછી મીઠું નાખી દીધું હોય પછી વધારે મીઠું ન નાખાય, ખારું થઈ જાય ખારું. પછી છે સો સ્મોલ અ ક્રીચર કેન. કેનનું પાછી આપણને ખબર પડી ગઈ કુડ થઈ જશે. મેક સો મચ નોઇઝ. ડઝ છે વર્તમાન છે. ડઝનું શું થઈ જશે? ડીડ. અને એક વખત વાક્યમાં મેં તમને પહેલાં કીધું હતું ડુ આવે, ડઝ આવે કે ડીડ આવે. પછી એ વાક્યમાં આનો જે કરતા હોય એનું ક્રિયાપદ ક્યારેય ભૂતકાળમાં આવે નહીં, વર્તમાન થઈ જાય. ઓકે. પછી 13 નંબરમાં તમે જો તો ધ સ્કૂલ વેલકમ્ડ એટલે કે ભૂતળું છે. આ ભૂતળું. હવે આપણે શું કરવાનું છે? ધ સ્કૂલ વેલકમ્સ એટલે કે વર્તમાન કરવાનું છે. તો અહીંયા તો વર્તમાન કરી દીધું એટલે બીજું વાક્ય લઈએ. ધે વેલકમ્ડ ભૂતકાળ છે તો અહીંયા થશે ધે વેલકમ. હવે પ્રશ્ન એ થશે કે અહીંયા ઈએસ લાગ્યો, વેલકમ્સ એસ લાગ્યો અને અહીંયા ખાલી વેલકમ, એને કેમ એસ ના લાગ્યો? તો એનો નિયમ છે વર્તમાન હોય ત્યારે હી, શી, ઇટ કે કોઈ પણ એક વચન કરતા હોય એની સાથે ક્રિયાપદને એસ, ઈએસ કે આઈએસ લાગે. બરાબર. અહીંયા જો કરતા કોણ છે? ધે છે. તો કરતા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય. એના પછી વર્તમાનની અંદર ક્રિયાપદ આવે તો એને એસ ના લાગે, એની કાકી ઈએસ ના લાગે અને એનો ભાણિયો આઈએસ ના લાગે. એટલે ત્યાં નથી લગાડ્યું. સમજાઈ ગયું? this year to participate at national level in yoga they invited. ભૂતકાળ થઈ ગયું ઇન્વાઇટેડ તો ઇન્વાઇટ ડે નીકળી ગયો એટલે વર્તમાન થઈ ગયું. મિસ્ટર મહેતા એઝ ધ ચીફ ગેસ્ટ. હી એન્કરેજ્ડ. ભૂતકાળ થઈ ગયું તો અહીં શું આવ્યું? એન્કરેજ. ડી ની જગ્યાએ એસ. અહીંયા એસ શું કામ લાગ્યો? તો કે જો અહીંયા હી છે એકવચન છે એકવચન હી તો એનામાં એસ, ઈએસ કે આઈએસ લાગે તો અહીંયા શું લગાવ્યું આપણે? એસ લગાવ્યું એન્કરેજના સ્પેલિંગમાં. બાકી થઈ ગયું. સમજાય રૂલ? ओके नेक्स्ट. इस दुनिया में कैसे जिए हम. भाई જેવી રીતે જીવવું એવી રીતે જીવો. મિસ્ટર શાહ હેડ જોઈન્ડ. હેડ પ્લસ V3 બનાવવાનું છે હેઝ એટલે કે હેડની જગ્યાએ હેઝ આવશે. પછી V3 જ છે એટલે કે જ્યાં જ્યાં હેડ દેખાય છે ત્યાં ત્યાં હેઝ આવે. પણ સમજી લેવાનું હેઝ છે ને એ એકલું નથી, એનો પાર્ટનર છે હેવ. કોણ છે? હેવ. હેઝ ક્યારે આવે? જ્યારે હી હોય, જ્યારે શી હોય, જ્યારે ઇટ હોય. હેવ ક્યારે આવે? જ્યારે આઈ હોય, જ્યારે વી હોય, જ્યારે યુ હોય અને જ્યારે ધે હોય. મતલબ કે બહુવચન હોય ત્યારે હેવ આવે, એક વચન હોય ત્યારે હી, શી, ઇટ આવે. दिमाग में बैठा. चलो आगे चलते हैं. तो અહીં 4 લોંગ સુધી આવી ગયું. પછી અહીં હી છે તો અહીં હી હેડનું શું થઈ ગયું? આપણે અહીંયા હેઝ કરી નાખ્યું. હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી. સો હી અહીંયા છે માઇટ. માઇટ છે ને ભૂતકાળ છે. જેવી રીતે હેડ ભૂતકાળ છે, હેડ ભૂતકાળ છે એવી રીતે માઇટ ભૂતકાળ છે. તો માઇટનું થશે આ માઇટ છે એનું વર્તમાન થાય મે, MAY. તો આપણે શું કરી દીધું? મે. પછી કોઈ ચેન્જીસ છે નહીં. પછી અહીંયા ગેટનું ગોટ થાય નહીં કારણ કે કેન, કુડ, મે, માઇટ આ બધા મોડલ છે. એના પછી હંમેશા વર્તમાનનું જ ક્રિયાપદ આવે. પછી એક્ઝામ્પલ નંબર 15. નેશનલ પાર્ક હેડ શું? અરે હલવા માંડ્યું ભૂકંપ આવ્યો શું? હા. નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી. હેડ છે. નેશનલ પાર્ક હેઝ. જો પાછું આગળ ગયું ને એવું જ આવ્યું. હેડ છે અને હેઝ બનાવવાનું છે એટલે વર્તમાન બનાવવાનું છે. થ્રુ વિચ નો પર્સન કુડ. કુડ છે ભૂતકાળ છે તો કુડનું વર્તમાન શું થઈ જશે? કેન. કેનનું ભૂતકાળ કુડ.
કુડનું વર્તમાન કેન ગેટ ઇન ટુ વિધાઉટ પરમિશન થઈ ગયું. ધ વિઝિટર્સ કુડનું પાછું શું થઈ ગયું? કેન થઈ ગયું. ધીઝ ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ વિચ, અહીંયા વિચ પછી છે રૂટેડ. યાદ રાખજો, વિચ છે એક કન્જક્શન છે, બે વાક્યોને જોડે છે, તો એના પછી પાછો એક ક્રિયાપદ હોય, તો અહીં રૂટેડ છે. તો વર્તમાન બનાવવાનું છે, તો અહીં વ્હીકલ છે એક જ છે, વિચ રૂટ્સ એક જ છે, એટલે હમણાં જ આપણે જોયું હી શી ઇટ હોય કે એક વચન હોય ત્યારે એસ લાગે, વિચ રૂટ્સ થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ્સ. હવે ડિફાઇન્ડ છે એ ભૂતકાળ છે, તો તમે આને ડિફાઇન નહીં કરી દેતા, ડી કાઢી નહીં નાખવાનું. શું કામ એ નહીં કાઢવાનો? કારણ કે ટ્રેલ એટલે રસ્તા, કેડીઓ, સાંકળી, નાના નાના રસ્તા. ડિફાઇન્ડ એટલે પહેલેથી નક્કી કરેલા. તો આ જે છે ને અહીંયા વિશેષણ તરીકે આવ્યું છે, એડજેક્ટિવ તરીકે આવ્યું છે, એટલે એમાં કોઈ ફેરફાર ના થાય. ઓકે, એના પછી છે એક્ઝામ્પલ નંબર 16. જય રીચડ, ભૂતકાળ થઈ ગયો, અને આ છે જય વિલ રીચ. શું છે? જય વિલ રીચ, એટલે કે વિલ લગાડવાનું અને એના પછી ક્રિયાપદનું વર્તમાનનું રૂપ મૂકી દેવાનું, મૂળ રૂપ મૂકી દેવાનું, મૂળ. તો અહીંયા છે હી, આ છે બોટ. હવે આ તમને ખબર હોવી જોઈએ કે આનું વર્તમાન શું થાય. તો કે બોટ છે એનું વર્તમાન થાય બાય, અને વિલ મૂકવાનું છે એટલે વિલ. તો હી વિલ બાય અ ટિકિટ ફોર અહેમદાબાદ. ધ બસ વોઝ છે. શું છે? વોઝ. આ ભૂતકાળ હતું, તો એનું આપણે વિલ મૂકીને વર્તમાન રૂપ મૂક્યું, આ વોઝ છે. તો વોઝનું શું કરશું ભવિષ્યમાં? વોઝનું ભવિષ્ય શું છે? ભવિષ્ય આવે એટલે વિલ નક્કી થઈ ગયું. આમાં કોઈના બાપની હાડી બહાર ન હાલે. ભવિષ્ય આવે એટલે વિલ નક્કી થઈ ગયું. હવે આ વોઝ છે એનું કંઈક તો મૂકવું પડે. જેવી રીતે આપણે બોટ છે એનું ભવિષ્ય કરવા માટે વિલ તો મૂકી દીધું, પણ આનું વર્તમાનનું રૂપ બાય મૂક્યું. જેવી રીતે અહીંયા રીચ જે છે તો ભવિષ્યનું વિલ તો મૂકી દીધું, પણ એનું વર્તમાનનું રૂપ રીચ મૂક્યું. તો આ જે છે વોઝ, એનું વર્તમાનનું રૂપ શું? તો કે એમિઝાર. તો કે એમિઝાર તો આવે નહીં, કારણ કે એમિઝાર માત્ર ને માત્ર વર્તમાન કાળની અંદર જ વપરાય છે. આ તો ભવિષ્યની વાત છે. તો જોવાનું કે એમ ઇઝ આર વોઝ અને વેર, આ બધાનો જન્મ ક્યાંથી થયો? આ બધાની મમ્મી કોણ? આપણે પૂછવાનું, ભાઈ તમારી મમ્મી કોણ છે? તો એ કહે છે કે અમારી મમ્મી છે ને એનું નામ છે ટુબી. શું છે? ટુબી માંથી આ 5 જણાનો જન્મ થયો છે. બરાબર. આ બધા નાના હતા ત્યારે બાપા ગુજરી ગયા, એટલે બાપા નથી ઓળખતા. તો અહીંયા વિલની સાથે શું આવશે? બી. શું આવશે? બી. વિલ બી આવી ગયો. અહીંયા ધ બસ વિલ બી લેટ, સો હી વિલ. અહીંયા છે હી વેન્ટ. વેન્ટ એટલે ભૂતકાળ, એનું થાય ગો, અને વિલ લગાડવાનું એટલે વિલ ગો થઈ જશે. સો હી વિલ ગો ટુ ધ વેઇટિંગ રૂમ ટુ રેસ્ટ. ખબર પડી? જો અહીંયા લખ્યું છે એમિઝાર છે સિમ્પલ પ્રેઝન્ટ છે, સાદો વર્તમાન. એનું વોઝ વેર થાય સિમ્પલ પાસ્ટ, અને ફ્યુચર થતું જ નથી, ખાલી વિલ જ આવે, પણ આનું મૂળ રૂપ બી પાછળ લાગી જાય. સમજાઈ ગયું? હા. 17 નંબર. There is a hunter. There was a hunter. વર્તમાનમાંથી ભૂતમાં જવાનું છે. તો he goes. go નું ભૂતકાળ શું થાય? તો કે went to jungle. He spreads. એસ લાગ્યો છે એટલે વર્તમાન છે. તો આ સ્પ્રેડ નું ભૂતકાળ ખાલી સ્પ્રેડ જ થાય છે. આ સ્પ્રેડ છે વર્તમાનમાં સ્પ્રેડ, ભૂતકાળમાં સ્પ્રેડ, ભવિષ્યમાં સ્પ્રેડ. જ્યાં જાઉં ત્યાં બધે સ્પ્રેડ જ આવે. સમજી ગયા તમે? બરાબર છે, એકદમ સાચી વાત છે ભાઈ. હા. તો એનું કંઈ થાય નહીં. ઇઝ નેટ એન્ડ કેચીસ. જો ક્રિયાપદો ચૂકી નહીં જવાના. ક્રિયાપદો છે ને ઇંગ્લિશનું હૃદય છે, અને એનું હાર્ટ બ્રેક થાય, એનું બ્રેકઅપ થાય, એને ગમતું નથી, ખોટું પાડી દેશું સીધા. તો અહીંયા કેચીસ. કેચીસ છે એ ક્રિયાપદ છે, એમાં ઈએસ લાગ્યું છે એટલે વર્તમાન છે, એનું ભૂતકાળ કરવાનું છે. તો કેચીસ એટલે કે કેચનું ભૂતકાળ શું થાય? તો કે કોટ થાય. શું થાય? કોટ. તો શું આવે? કોટ. સમ એનિમલ્સ ઇન ઇટ. ધ એનિમલ્સ ડુ નોટ. ડુ છે એ વર્તમાન છે, એનું થશે ડીડ નોટ. ધે થિંક. થિંક વર્તમાન છે, તો થિંકનું ભૂતકાળ શું થશે? થોટ. સમથિંગ એન્ડ સો ઓન. ધે ઓલ રન. રન છે એ વર્તમાન છે, તો રનનું ભૂતકાળ શું થશે? ઓલ રેન. RAN. રેન રેન રેન. સમજાય છે? હાવ આસાન છે. થોડુંક જ તમે ફોકસ કરો એટલે બધું તમને આવડી જાય. उसके बाद आगे जैसे हम जाते हैं तो मिलता है दुनिया में हमें एक सुनहरा मौका. मौके पे चौका. शीतल इज, અને શીતલ હેઝ બીન છે. શું છે?
હેઝ બીન. ઇઝ છે એ સાદો વર્તમાન છે, બરાબર. આ હેઝ બીન છે એ પૂર્ણ વર્તમાન છે. હેવ હેઝ પૂર્ણ વર્તમાન, હેવ હેઝ પ્લસ V3. તો એ આપણે શીખવાનું છે. ઇઝનું હેઝ બીન કર્યું એટલે સમજી લેવાનું આગળ એમ જ થશે બધે. હેવ હેઝ આવશે અને V3 આવશે. તો ઇઝ છે એ ટુ બીનું રૂપ છે અને આ બી છે એનું ભૂતકૃદંત એટલે કે V3 શું થાય તો કે બીન થાય. તો આપણે હેઝ એને લગાડ્યું તો હવે એને બીન છે એ V3 તરીકે આપણે મૂકી દીધું. આગળ વાંચો શી સ્ટડીઝ. સ્ટડીઝ છે એ વર્તમાન છે, સ્ટડી છે એ વર્તમાન છે, તો ત્યાં હેઝ તો મૂકી દઈશું આપણે અહીંયા હેઝ. પછી સ્ટડીનું ભૂતકૃદંત V3 થાય સ્ટડીડ. શી હેઝ સ્ટડીડ ઇન માય સ્કૂલ. વી લીવ છે અહીંયા, તો વી ની સાથે હેઝ આવશે કે હેવ. આપણે આગળ શીખ્યા હતા બહુવચન હોય ત્યારે હેવ આવે, તો અહીંયા શું આવશે હેવ. વી હેવ છે, વી હેવ. પછી આ લીવ નું ભૂતકૃદંત શું થાય તો કે લીવડ. વી હેવ લીવડ ઇન અક્ષરધામ સોસાયટી. પછી છે વી વર્ક, તો વી ની સાથે પાછું હેવ આવ્યું અને વર્કનું ભૂતકૃદંત થઈ ગયું વર્કડ, કારણ કે હેવ છે, હેઝ છે, હેડ છે, એની આગળ એને પછીની ક્રિયા કરનારો કરતા જો હોય તો એમાં હંમેશા V3 ભૂતકૃદંતનો ઉપયોગ થાય. પણ જો તમને ભૂતકૃદંતમાં ખબર નથી પડતી તો હું તમને અત્યારે જ કહું છું કે 130 ક્રિયાપદવાળો એક વિડીયો સ્પેશિયલ મેં આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. એની અંદર મેં સમજાવેલું છે કે V1 શું કહેવાય, V2 શું કહેવાય, V3 શું કહેવાય, મતલબ વર્તમાન કાળ શું કહેવાય, ભૂતકાળ શું કહેવાય અને ભૂતકૃદંત શું કહેવાય, એની ડિટેલમાં માહિતી ત્યાં આપેલી છે. બોલો સ્વાહા. પછી છે શી હેલ્પ્સ, વર્તમાન છે તો હેઝ મૂકી દઈશું આપણે હેઝ, કારણ કે એકલી છે એટલે હેઝ આવે. પછી હેલ્પ એને ઈડી લગાડો ભૂતકૃદંત થઈ જાય હેલ્પડ મી. એન્ડ આઈ હેલ્પ છે વર્તમાન છે તો આઈ છે, આઈની સાથે હેવ આવે. પછી હેલ્પડ V3 થઈ ગયો. આગે 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 એક્ઝામ્પલ નંબર 19 જ હતું ને, આગળ 18 કર્યું ને આપણે. હા શીતલ વાળું. 19 નંબરમાં આ ધે નો વોટ ઇટ્સ નેમ ઇઝ. અહીંયા શું છે ઇઝ છે, અહીંયા શું છે નો છે. આ બંને શું છે વર્તમાન છે. કયા માન વર્તમાન. તો અહીંયા નો નું એને શું બનાવ્યું નીવ બનાવ્યું, એટલે કે શું કહેવા માંગે છે ભૂતકાળ કરવું છે. તો ઇઝનું ભૂતકાળ શું થઈ જાય વોઝ. ઇટ્સ નેમ વોઝ. ઇટ ઇઝ છે તો ઇઝનું પણ શું થઈ જશે વોઝ, બરાબર. કેન નોટ નું શું થઈ જશે કુડ નોટ ભૂતકાળ. ફીડ છે, ફીડ એટલે ખવડાવવું, એનું ભૂત શું થઈ જશે ફેડ, ભૂતકાળ થઈ જશે ફેડ. સો દેટ ઇટ મે છે એ વર્તમાન છે, મેં હમણાં શીખવાડ્યું હતું તમને. મેનું શું થઈ ગયું માઇટ. આટલા ફેરફાર આસાનીથી માર્ક તમારી જોડીમાં ખોબા આપી દેશે. उसके बाद आगे चलते हैं और दुनिया में देखते हैं. झांक कर देखो भाई. विक्रम वॉज નું અહીં શું કીધું છે વિક્રમ ઇઝ, એટલે કે ભૂતમાંથી વર્તમાનમાં જવાનું છે. સિલેક્ટેડ, હવે જો અહીં વોઝ છે ને ઇઝ છે, છતાં અહીં સિલેક્ટેડમાં સિલેક્ટ કે સિલેક્શન કે સિલેક્ટિંગ નહીં થાય, કારણ કે આને ધ્યાનમાં રાખીને ભૂતકાળ નહીં જોવાનો. વોઝ વેર અને એમિઝાર પછી જો ભૂતકૃદંત એટલે કે ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હોય, V3 નું રૂપ હોય, તો સમજી લેવાનું પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસ વર્તમાનનું એક ભૂતકાળ હોય, ભૂતકૃદંત જ આવે, એટલે સિલેક્ટેડનું સિલેક્ટેડ જ રહે. એઝ અ નેશનલ પ્લેયર એ તો થઈ ગયું. અલોંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ હી વેન્ટ, શું છે વેન્ટ, અને અહીંયા ઇઝ છે એટલે વર્તમાન કરવાનું કીધું. હા, તો વર્તમાનમાં શું આવે વેન્ટનું વર્તમાન શું થાય ગો થાય. શું થાય ગો. પણ અહીંયા ઈએસ શું કામ લાગ્યો તો હવે તમને ખબર હોવી જોઈએ. વર્તમાનમાં કર્તા તરીકે એક વચન હોય, હી શી ઇટ હોય, તો ક્રિયાપદને SES લાગે છે. ત્યાં ES લાગ્યો. ટુ મુંબઈ ટુ પાર્ટિસિપેટ ઇન ગેમ્સ. હી ડીડ નોટ, ડીડ છે ભૂતકાળ છે. વર્તમાન શું થશે એનું ડઝ. ડઝ અને ડુ પણ થાય, પણ અહીંયા હી છે ને એટલે ડઝ થયું. એનીબડી ટુ હેલ્પ હિમ, ટુ વાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર ના થાય. હી મેનેજડ ભૂતકાળ છે તો હી મેનેજીસ. ES શું કામ લાગ્યું હવે તમને ખબર છે. તો 20 નંબરનું એક્ઝામ્પલ. પછી આગળ જઈએ તો 21 નંબરમાં શું છે, હું દાડિયા ખવડાવવાના છે આ ઘોબા જેવા. ચલો. વન્સ અ સ્મોલ બગ, બગ એટલે જીવડું, ફેલ
એટલે કે પડી ગયું ભૂતકાળ છે. આ ફેલ છે ને એ ભૂતકાળ છે. હવે તમને આ તો ખબર પડવી જ જોઈએ કોઈ પણ રીતે. મારો વિડીયો છે ને તમારે જોવો જ પડશે. હા, એટલે તમને ખબર પડી જાય વર્તમાન શું છે ને ભૂતકાળ શું છે. જો એમાં નહીં ખબર પડે તો તમને પછી નહીં આવડે. હા, સાચી વાત છે એ. હા, એકદમ હા સાચી વાત છે. હા, અને મને કોઈક નાના 2 વર્ષના છોકરાએ કીધું હતું કે આ બહુ સાચી વાત છે. બરાબર. તો એ ફેલ છે. એનું શું કર્યું એણે? ફોલ્સ. ફોલ્સ એ શું કામ લાગ્યું? તો કે બગ જીવડું એકલું છે ને વર્તમાન છે એટલે. જો વારે વારે એકની એક વસ્તુ રિપીટ થાય છતાંય તમારા દિમાગમાં ના ઉતરે, નસીબ નબળા કહેવાય. ફોલ્સ એટલે વર્તમાન કરવાનું છે. ઇટ ટ્રાઈડ, તો ટ્રાઈસ કારણ કે એક વચન છે. ઈએસ લાગ્યો. ટ્રાય થાય વર્તમાન થાય પણ ઈએસ લાગે. ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ન થાય. હોલ્ડ ઓફ લીફ ઓર ડુઈંગ ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ન થાય. ઇટ વોઝ વર્તમાન છે, ભૂતકાળ છે તો એનું શું થશે? ઈઝ. બસ આખું વાક્ય બની ગયું. પછી આ કેરીડ છે તો એનું કંઈ ચેન્જીસ થશે નહીં કારણ કે આ પેસિવ વોઇસ છે. 22 નંબર. ઓહો, આટલે બધું પહોંચી ગયા આપણે. હા યાર, 21 થઈ ગયું, 20 થઈ ગયું, વિક્રમ વાળું થઈ ગયું. 22 નંબરમાં ધ ઇન્ડિપેન્ડન્સ ડે વિલ બી એટલે કે આ ભવિષ્ય છે. શું છે? ભવિષ્ય. હવે બનાવવાનું શું છે? ઇઝ એટલે કે વર્તમાન. તો વિલ બી પછી અહીંયા સેલિબ્રેટેડ છે તો તમે વર્તમાન બનાવો તો એ ચેન્જીસ કરવાનું નહીં કારણ કે પેસિવ વોઇસ. જો એકનો એક રૂલ વારે વારે આવ્યો. ઓન ધ 15th ઓગસ્ટ નરેન્દ્ર મોદી વિલ બી, તો વિલ બી છે એ ભવિષ્ય છે તે વર્તમાનમાં શું થઈ જશે? ઇઝ. કારણ કે વર્તમાન આવે એટલે વિલ ઉડી જાય એટલે ખાલી બી તો મુકાય નહીં. શું કામ? તો કે બી ના વર્તમાનના 3 રૂપ છે, એમ, ઇઝ, આર. ભૂતકાળના 2 રૂપ છે, વોઝ અને વર. તો ઇઝ શું કામ આવે? તો કે મોદીને યાર એમ ના આવે, આર ના આવે, ભૂતકાળ કરવાનો નથી. હવે એક જ ઓપ્શન વધ્યો, ઇઝ. વી વિલ પરફોર્મ, તો વિલ ઉડી ગયું, પરફોર્મ. અને બહુવચન છે એટલે એસ નહીં લાગે. જો આ હી શીટ હોત તો પરફોર્મ થાત, પણ હવે નહીં થાય. उसके बाद 23 નંબરમાં ધ બીસ લીવ ઇન અ બિહેવ. બિહેવ એટલે શું થાય? મધપોડામાં માખીઓ રહે છે તો લીવ એટલે વર્તમાન થઈ ગયું. એનું કરવાનું છે તમારે વિલ બી મૂકવાનું છે. હવે ઇઝ નથી તો વિલ બી મૂકી શકાય. અહીંયા લીવ છે ને વિલ બી છે તો વિલ બી પછી જો ક્રિયાપદ મૂકવું હોય આગળ કરતા હાજર હોય તો હંમેશા આઈએનજી ક્રિયાપદ આવે. હા, તો ધ બીસ વિલ બી લિવિંગ ઇન અ બિહેવ. They do not નું શું થશે? will not be. live નું will be થાય તો do not live નું will not be થાય. અને ing તો છે જ. હાઉસ મેડ ઓફ બ્રિક્સ, પછી આ મેડ નું કંઈ ભવિષ્ય નથી કરવાનું. એ મેડ ઓફ બ્રિક્સ અહીંયા આખો શબ્દ સમૂહ છે. they teach, અહીંયા will આવશે, will be, બી પછી ing તો ટીચિંગ. they will be teaching us how to live cooperatively. થઈ ગયું. એકથી એક અનોખા ઉદાહરણ છે જે તમારે સામે લઈ આવું છે. 24 નંબરનું છે ક્રુપલ હેડ જોઈન્ટ. હેડનું કાંઈ કરવાનું છે હેઝ. હાવ આસાન છે, આપણે આગળ ભણી ગયા છીએ. અહીંયા પાછું હેડ આવ્યું એનું પાછું હેઝ કરી દીધું. માઇટ આવ્યું એનું પાછું આપણે મેં કરી દીધું. વાત પૂરી થઈ ગઈ. 25 નંબર અને છેલ્લું ઉદાહરણ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. વિલ ધ વર્કર્સ, એનું વુડ ધ વર્કર્સ. વિલ ભવિષ્ય છે એનું ભૂતકાળ થાય છે વુડ. થઈ ગયું, ખબર પડી ગઈ. વિલનું પાછું અહીં શું કરી દીધું? વુડ. આઈ એમ, એમ વર્તમાન છે તો એનું થશે આઈ વોઝ. ધ પીપલ હેવ તો એનું થશે હેડ. બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધી સોર્ટ. ધ વર્કર્સ નો વર્તમાન છે તો એનું થશે ન્યૂ. ધે હેવ, ધે હેડ. નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર. બસ 25 ઉદાહરણ છે આપણી પાસે બાળકો. કેટલા ઉદાહરણ છે? 25. થેન્ક યુ. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કદાચ આ પ્રકારના બેઠા બેઠા ઉદાહરણ ના પૂછાય, એવી શક્યતા છે કે બેઠા બેઠા ઉદાહરણો પૂછાય, પણ આની અંદરના જે નિયમો છે ને, જે રૂલ્સ છે એ બહુ મજાના છે ને બહુ કામના છે. એકના એક કેટલી વાર રિપીટ થશે ને એ હું અહીં તમને બતાવું. ઓકે, આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.
જો આ પહેલું જ છે, દેખો, હી સેઝ ધેટ હી ઇઝ બિઝી. એણે એવું કીધું કે એ બિઝી છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ શું છે? 10મા ધોરણમાં એમ લખ્યું હોય છે કે બિગિન લાઈક ધીસ. કોઈ પણ બિગિન એટલે શરૂ કરવું, સ્ટાર્ટ એટલે શરૂ કરવું. શબ્દો ફરે તો કંઈ મેથડ નથી ફરી જતી. હું ઇંગ્લિશમાં બોલવા માંડું તો કંઈ હું ફરી ના જાઉં, અને હું મરાઠીમાં કે ચાઇનીઝમાં બોલું તો હર્ષ હર્ષ જ હોય, એમાં કંઈ ફરી ના જાય. તો હવે અહીંયા શરૂઆત શું કરવાની કીધી? હી સેડ. કરતાનો કરતા એમને રાખ્યો છે, અને અહીંયા સેઈસનું સેડ કર્યું છે. બસ આટલામાં જ સમજી જવાનું. સમજને વાલો કો ઈશારા કાફી છે. જે સમજી જાય એને ઈશારામાં બધું કામ પતી જાય. એટલે એવું કહે છે ને કે જે પ્રેમીઓ હોય ને એ આંખોથી વાતો કરતા હોય છે. એ જેણે પ્રેમ એટલો ઊંડો ગહેરાઈથી કર્યો હોય ને એને ખબર ન હોય, બાકી એને બધું આંખમાં પતી જાય. ઘરે બધા બેઠા હોય ને મહેમાન બધા બેઠા હોય ને ખાલી આંખના ઈશારામાંથી આમ આમ કહી દઈએ ત્યાં જે સમજી જાય કે બસ આ શરબત બનાવવાનું છે અથવા આ કરવાનું છે. અને જેને પ્રેમ ના હોય ને એને ખાલી આટલા બધા મહેમાન બેઠા ને ખાલી વચ્ચે એમ જ આમ આટલા બધા બેઠા છે શું ઈશારા કરો છો, ભાંડા ફોડી નાખે ઘણા. એટલે પેલી એક 2-4 વર્ષ પહેલાં ખબર નહીં તમને, પેલી ક્લિપ બહુ વાયરલ થઈ હતી સાઉથ ઇન્ડિયાના એક મૂવીની. ખાલી એક જ નેણા ઊંચો કરે છે, મને તો એવું આવડતું નથી, એક જ નેણા ઊંચો કરે છે તો ઓહો કેટલા લોકો પાગલ થઈ ગયા એમાં. જો ખાલી ઈશારો જ કર્યો હતો ને, કોઈ આંખ મારે તો ખાલી ઈશારો જ છે, પણ ઈશારામાં જ બધું આવી જાય. તો અહીંયા ખાલી ઈશારો જ કર્યો છે, કેટલા લોકો ઈશારામાં પડી જાય. શું છે અહીંયા વર્તમાન છે એનું ભૂતકાળ કરવાનું છે, બસ આખું વાક્ય જોવાનું. હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે જે વર્બ છે જેને ઇંગ્લિશમાં કહેવાય ક્રિયાપદ, એ ક્રિયાપદ જ ઇંગ્લિશનું હૃદય છે. બસ એને તમારે ભૂતકાળમાં કરી જવાનું. હવે ભૂતકાળનું ક્રિયાપદ શું હોય એ તમને ખબર હોવી જોઈએ. એના માટેનો વિડીયો બનાવેલો છે, એની પણ લિંક નીચે આપી દઈશ. એટલે જલસાથી તમે જોયા રાખો, મોજ કરી રાખો. તો હી સેઝ ધેટ, એનું અહીં સેડ કર્યું, ધેટનું ધેટ, હી પછી અહીં ઇઝ છે કે નહીં? તો ઇઝનું ભૂતકાળ શું થઈ જશે? વોઝ થઈ જશે. પછી હી બિલીવ્સ, બિલીવ્સ છે વર્તમાન છે, એસ લાગ્યું જોયું, તો એનું બિલીવડ થઈ જશે. ધેટ એવરીબડી લીવ્સ, અહીંયા પણ વર્તમાન છે. જો તમારે વાંચતી વખતે એક એક શબ્દ એમાં ખાસ કરીને જ્યારે કરતા આવે, આ એવરીબડી કરતા છે, હી કરતા છે, હી કરતા છે, હી કરતા છે, કરતા આવે ત્યારે એના પછીનું ખાસ જોવું, કારણ કે એના પછી ક્રિયાપદની હંતાઈને બેઠું હોય, એને બથ ભરીને ત્યાં જ બેઠું હોય, કારણ કે એની હારે જ આ કરતા જે છે એ કર્તાનું હૃદય જ ક્રિયાપદ છે. ક્રિયાપદ વગર કર્તાનું કોઈ વજૂદ જ નથી, સાલાનું કાંઈ ના ચાલે આ દુનિયામાં. સો એ લીવ્સ છે તો લીવડ ભૂતકાળ એનું લીવડ થઈ ગયું. હિઝ લાઈફ એઝ પર હિઝ બિલીફ. પાછું હી આવ્યું, કરતા આવી ગયો, એની બાજુમાં જ લપાઈને બેઠું હશે, જો એને ચીપકીને બેઠું હશે તો અહીં શું આવ્યું? ડઝ. ડઝનું શું છે? ડીડ. ના, આ વિડીયોમાં કાંઈ ડરાવવાનું નથી, છોડી દીધું બધું. ડઝ નોટ ડ્રિંક. હવે અહીંયા પાછો એક નવો નિયમ શીખી લો સાહેબ. શું છે નવો નિયમ? તો કે ડઝ છે, એની અમેરિકા રહેતી સિસ્ટરનું નામ ડીડ છે, અને મંગળ ઉપર હમણાં જેણે પ્લોટ લીધો એ છે ડુ. આ ત્રણ પછી કરતા હોય અથવા નોટ હોય. શું હોય? કરતા હોય અથવા નોટ હોય. એના પછીનું ક્રિયાપદ હંમેશા V1 એટલે કે વર્તમાનનું જ રૂપ હશે, વર્તમાનનો કાળ હશે. તો જો અહીંયા થિંક જ આવશે. જોયું તમે ડીડ કરીને પછી અહીંયા થિંકનું પાછું થોટ કરવા જાઓ તો પછી મજા ના આવે, આ ખોટું થઈ ગયું. થિંકનું થિંક જ રહેશે, કારણ કે ડીડ એકવાર તો ભૂતકાળ આવી ગયું ને. ધેટ અધર પીપલ ઓલ્સો અફેક્ટ. હવે જો અહીંયા અધર પીપલ આ છે કરતા છે, એના પછીનું ક્રિયાપદ શું આવી ગયું? તો કે અફેક્ટ. અફેક્ટ આવી ગયું. અફેક્ટ જે છે એ વર્તમાન છે, તો એનું ભૂતકાળ થશે અફેક્ટેડ. ધેમનું ધેમ થઈ ગયા. તો ટોટલ કેટલા ફેરફાર થયા? સેડ થઈ ગયું પહેલું, હીઝનું વોઝ થઈ ગયું, બિલીવ્સનું બિલીવ્ડ, લીવ્સનું લીવ્ડ થઈ ગયું, પછી ડઝનું ડીડ થઈ ગયું, થિંકનું કશું ના થાય, અને અફેક્ટનું અફેક્ટેડ થઈ ગયું. બધા ભૂતકાળની અંદર સિરીઝ આખી આવી ગઈ. નિયમ આપણે શું શીખી લીધા? ડુ ડઝ ડીડ હોય તો પછી V1 મૂકી દેવાનું, એ પાક્કું અને ફાઇનલ થઈ ગયું. બીજો નિયમ શું શીખા? કે કરતા હોય એના પછીનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ તમારે ભૂતકાળમાં ફેરવે જવાનું, પણ ભૂતકાળનું ક્રિયાપદ આવડતું હોવું જોઈએ, અને એના માટેના નિયમો છે જ. ઓકે, સો આ એનો આખો જવાબ થઈ ગયો. પાછું એક વખત સમજાવી દઉં. જો અહીંયા સેડ કર્યું, અહીંયા ઇઝનું આપણે વોઝ કર્યું, પછી બિલીવ્સનું આપણે બિલીવ્ડ કર્યું, પછી લીવ્સનું આપણે લીવ્ડ કર્યું, પછી ડઝનું આપણે અહીંયા ડીડ કર્યું, અને અફેક્ટનું અહીંયા આપણે અફેક્ટેડ કરી દીધું. 1 2 3 4 5 6 ફેરફાર થઈ ગયા.
ઓકે, હવે એના પછીનું દૂસરું એક્ઝામ્પલ નંબર બગડો ભાઈ બગડો, એક્ઝામ્પલ નંબર બગડો. દેખો, નેશનલ બેંક નોટ એટલે ખબર છે ને, બેંકમાંથી આપણને જે નોટ મળે અને નોટ પે વોટ મળે. જેની પાસે નોટ છે એની પાસે દુનિયા છે, જેની પાસે પૈસા છે લોકો એને સલામ કરે છે. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડ રાય, બોલો રણછોડ ત્રિકમરાય. બધા કાનુડો એ કાન એ ગોવાડી એમ કહેતા. લક્ષ્મી જ્યારે લગ્ન થયા પછી લક્ષ્મીનારાયણ દેવ થઈ ગયા. પૈસા. સો શરૂ શું કરવાનું કીધું છે? નેશનલ છે, બેંક નોટ. અહીંયા વર છે, વરનું હેડબિન થઈ ગયું. જોયું તમે? હવે અહીં સમજાવું તમને શું દુનિયા છે ને એ આખી. આ જે વર છે ને એ ભૂતકાળ છે, પણ છે તો સાદો ભૂતકાળ છે. શું છે? સાદો. અને એનું જે હેડબિન થયું ને, હેડ અને બિન, એ જે છે ને એ પૂર્ણ ભૂત છે. બરાબર? હવે જો આમાં જોવા જેવું, જાણવા જેવું, જેને ગ્રામરમાં ઇન્ટરેસ્ટ હોય ને એને બહુ મજા આવશે. આ જે વર છે ને એ 2B નું રૂપ છે. કોનું? 2B છે ને એમાં જે બી છે ને, બી એ વર્તમાન છે. શું છે? વર્તમાનનો કાળ છે. હા, બી એટલે થવું, બનવું, હોવું. બી જ્યારે ભૂતકાળ થયું ને ત્યારે એનું બે કામ થયા, વઝ થયું અને વર થયું. બરાબર? હા. હવે જ્યારે પૂર્ણ કાળમાં જાય છે ત્યારે બી જે છે એ બીન થઈ જાય છે. શું થઈ જાય છે? બીન. પણ બીન જે છે એ ખાલી બીનું બીન થયું, પણ બીન જે છે ને એ ભૂત કૃદંત થયું. શું થયું? ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત છે ને એ ક્યારેક કરતા પછી સીધું ના લખી શકાય. જેમ કે આઈ પછી તમે વોઝ લખી શકો, હે, આઈ પછી તમે એમ લખી શકો. તો આ બીનું વર્તમાનનું રૂપ એમ કરતા પછી સીધું લખાયું, બીનું ભૂતકાળનું રૂપ વોઝ કરતા પછી સીધું લખાયું. એટલે વર્તમાનના અને ભૂતકાળના જે રૂપ છે બીના એ સીધા કરતા પછી લખાય છે. પણ બી જ્યારે પૂર્ણકાળમાં એન્ટર થાય છે પછી એની ગમે એવો ઠાઠ હોય કે ગમે એટલું બી પૈસાવાળું હોય કે એની ગમે એટલી ઓકાત હોય, અહીંયા જ્યારે પૂર્ણકાળમાં આવે પછી એની કાંઈ ઠીકરું એનું હાલતું નથી. તો શું થાય? આ બીન જે છે એ કરતા પછી સીધું ક્યારે લખી શકાતું નથી. આ વાક્ય ખોટું થઈ ગયું. તો પૂર્ણકાળ સાચવીને 3 જણા બેઠા છે. 3 જણા. હું એને 1496 મળેલો. વાસ્કો દી ગામા અહીંયા આવ્યો નહીં પહેલા. તો આ હેવ, આ હેઝ અને આ બોલું વિચારું છું હું, લખાઈ જાય હું, આ હેડ. આ 3 પૂર્ણકાળમાં જોઈએ જે બિનની આગળ લાગે કે કોઈ પણ ભૂતકૃદનની આગળ લાગે. હવે અહીંયા બનાવવાનું શું કીધું છે આપણને? ભૂતકાળ બનાવવાનું કીધું છે. તો હેવ અને હેઝ છે વર્તમાન છે. હવે વધ્યું શું તમારી સાથે? તો કે હેડ. એટલે તમારે હેડ મૂકવાનું રહે. આખો તમને પ્રવાસ કરાવી દીધો યુરોપનો. હવે ટૂંકમાં સમજવું હોય ને તો એટલું જ. શું? એમિઝાર એનું વઝવેર થાય, વઝવેર એનું હેડબિન થઈ જાય. આ ટૂંકમાં બધું કહી દીધું મેં તમને. એમિઝારનું વઝવર, વઝવરનું હેડબિન. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. બરાબર? ત્રણેય અહીંયા સિસ્ટમ થઈ ગઈ. એટલે જ્યારે તમને વર દેખાય કે વઝ દેખાય અને એનું તમને ભૂતકાળ કરવાનું કહીએ ત્યારે તમારી સામે એક જ આવવું જોઈએ, હેડબિન. જ્યારે ઇનડાયરેક્ટ સ્વિચ શીખા ત્યારે કાળના ફેરફારની અંદર આ વસ્તુ સાહેબે શીખવાડેલી, તમને મેં શીખવાડેલી. એમિઝારનું વઝવેર, વઝવેરનું હેડબિન. ચીયર્સ. તો અહીંયા વરનું શું થઈ જશે? હેડબિન. જનરલી લીગલ ટેન્ડર, મીનિંગ ધેટ મીડિયમ ઓફ પેમેન્ટ વોઝ. જો પાછું વોઝ આવ્યું તો વોઝનું પાછું શું થઈ જશે? હેડબિન. અલાઉડ બાય લો ઓર રેકોગ્નાઇઝડ બાય અ લીગલ સિસ્ટમ ટુ બી વેલિડ ફોર મીટિંગ આઈએનજીમાં કાંઈ ના થાય, ફિનાન્શિયલ ઓબ્લિગેશન. પેરેગ્રાફ મોટો છે પણ એમાંથી ડઘાઈ નહીં જવાનું કે ગભરાઈ નહીં જવાનું. આવડો મોટો પેરેગ્રાફ મને તો માર્ક નહીં જ મળે એવું નહીં. ઇન ચાઇના ડ્યુરિંગ ધ હેન ડાયનેસ્ટી પ્રોમિસરી નોટ્સ અપિયર્ડ. જો અહીંયા ખાસ યાદ રાખજો, પ્રોમિસરી નોટ્સ આ કરતા છે અને એના પછી છે અપિયર્ડ. તો આ ભૂતકાળ છે તો એનું આપણે ભૂતકૃદંત કરીને પછી હેડ આગળ લગાડ્યું. તો આ ભૂતકાળ છે એનું ભૂતકૃદંત અપિયર્ડ પોતે જ થશે, ખાલી અહીંયા વચ્ચે શું લાગી જશે? હેડ. હેડ અપિયર્ડ ઇન 108 બિફોર ક્રાઇસ્ટ. એન્ડ વરનું પાછું શું થઈ જશે? હેડબિન. મેડ ફોર લેધર.
થઈ ગયું આખું વાક્ય. હાવ 4 જ ફેરફાર થયા આની અંદર. એમાં એક તો આપેલો છે એને, બાકીના 3 જ ફેરફાર તમે કર્યા. બીજું આખામાં ક્યાંય ફેરફાર દેખાતા નથી. ટૂંકમાં આ તમને સમજાઈ ગયું ને, એમિસારનું વોઝ વેરનું હેડ બીન. અને બીન શું કામ લાગે છે અને હેડ શું કામ આવે છે એ મેં તમને કહી દીધું. સિક્રેટ, આમ તો કોઈ કહેતો નથી, ખાલી સ્વર્ગમાંથી દેવતાઓ આવે એને જ સ્પેશિયલ ભણાવું છું. પણ તમે મારા માટે દેવતાથી કમ થોડા છો, તમને ભણાવું છું. તો જો આ જવાબ થઈ ગયો. અહીંયા આ જે વર છે એનું આપણે હેડબીન કરી દીધું, આ વોઝ છે એનું આપણે હેડબીન કરી દીધું. પછી ક્યાંય કોઈ કશો ફેરફાર નથી. સીધું અહીંયા છે અપિયર્ડ, અપિયર્ડનું હેડ અપિયર્ડ, વાત પૂરી થઈ ગઈ. અને પછી છે આર્યું, આ વર, સોરી વરનું હેડબીન. 4 ફેરફાર, માર્ક પૂરા માર્ક મળે. 2 ભૂલ જે છે એના 1 માર્ક, આ 2નો 1 માર્ક, આ 2નો 1 માર્ક, ટોટલ 2 માર્ક આખા પેરેગ્રાફના બેઠા લખવાના મળે. અને જ્યારે તમે પેપર લખો ત્યારે જે ફેરફાર લખો એની નીચે અંડરલાઈન કરવાની ખાસ ભૂલાય નહીં. જો કે અંડરલાઈન નીચે જ થાય, સાહેબ ભણાવતા હોય શું કહેવાય, પછી એક ગોળ રાઉન્ડ દોરો, તો રાઉન્ડ ગોળ જ હોય, ચોરસ રાઉન્ડ હોય, ખાલી એમ કહો ને રાઉન્ડ દોરો. ઓકે, પછીનું હાઉ મચ લેન્ડ, અહીંયા ડઝ છે ને અહીંયા શું કરવાનું કીધું છે, ડીડ, એટલે કે વર્તમાનમાંથી ભૂતળામાં જવાનું છે. ઓકે, તો આપણે અહીંયા ડીડ કરી દીધું, વાક્ય પૂરું થઈ ગયું. પછી અહીંયા છે હેવ યુ, તો હેવનું ભૂતકાળ શું થાય ખબર હોવી જોઈએ. હેવ અને હેઝ એ બંનેનું થાય છે હેડ. ચલ હેડ, તો અહીંયા શું આવી જશે, કેપિટલ હેડ. હેડ યુ એવર થોટ મેન ઇઝ, ઇઝનું ભૂતકાળ વોઝ, નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી હેઝ, હેઝનું પાછું શું થઈ ગયું, હેડ, હેડ. પછી હી સ્ટ્રગલ્સ, હી કરતા આવી ગયો. મેં તમને કીધું તો કરતા તમે ખાસ જોજો. જો અહીંયા કરતા છે, અહીંયા કરતા છે, આ કરતા છે, તો હેવનું આપણે હેડ કરી દીધું. તો અહીંયા સ્ટ્રગલ્સ છે તો એનું ભૂતકાળ થઈ જશે બાળકો, વાલા બાળકો, સ્ટ્રગલ્ડ લોટ. એન્ડ ગેટ્સ, જો અહીંયા એન્ડ પછી ગેટને એસ લાગી દીધું. આવી નાની નાની વસ્તુ તમારી આંખની સામેથી યું પસાર થઈ જશે, યું, અને તમને ખબર બી નહીં પડે અને નીકળી જશે અને માર્ક જશે. કારણ કે આગળ જઈને તમે જે સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ પરીક્ષાઓ આપવાના છો, કોઈનો ગોલ હોય તો સરકારી નોકરીઓ લેવાનો કે કોઈ પણ, એમાં પણ આવી નાની નાની ભૂલો કે જે તમારી આંખની સામે હોય છતાં તમને દેખાય નહીં, એવી ભૂલોને આમ 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 કાઢી નાખશે. એ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પણ આપણે લેક્ચર આવવાના છે, એની તૈયારીઓ ચાલે છે, મજા આવશે તમને. ઇંગ્લિશના એસએસની દુનિયા તમારી સામે ખોલીને રાખી દઈશ. તો અહીંયા ગેટ્સ છે એનું ભૂતકાળ થઈ જશે ગોટ, થઈ ગયું ગોટ સમથિંગ. હી હેઝનું પાછું શું થઈ ગયું, હેડ. પછી ટુ વાળું ક્રિયાપદ હોય ને, ટુ વાળું ક્રિયાપદ, એ ટુ વાળા ક્રિયાપદમાં નક્કો ફેરફાર કાંઈ ના થાય, કારણ કે આગળ જે ટુ છે ને એ બુચ વાગેલું છે. અને કોઈ પણ પેકેટ લઈ ત્યાં જ્યાં સુધી એનું બુચ એટલે કે એનું બટન એટલે કે એનું ઢાંકણું ના ખોલીએ ત્યાં સુધી બગડે નહીં. તો આને કાંઈ ફેરફાર ના થાય. અને આઈએનજી હોય એને કોઈ ફેરફાર કરવાનો નહીં. થઈ ગયું. હાર્ડ ટુ સર્વાઈવ પાછું ટુ વાળું આવી ગયું. તો ટોટલ શું થઈ ગયું, હેવનું હેડ થઈ ગયું, ઇઝનું વોઝ થઈ ગયું, હેઝનું હેડ થઈ ગયું, સ્ટ્રગલનું સ્ટ્રગલ્ડ થઈ ગયું, ગેટ્સનું ગોટ થઈ ગયું, હેઝનું હેડ થઈ ગયું. ઉસકા કામ કર દિયા हमने તમામ. જો અહીંયા પાછો એકવાર આપણે જોઈ લઈએ. અહીંયા ડઝ છે, ડીડ કર્યું, હેવ છે, હેડ કર્યું, પછી ઇઝ છે, વોઝ કર્યું, હેઝ છે, હેડ કર્યું, સ્ટ્રગલ્ડ, ગેટ્સનું ગોટ કર્યું, હેઝનું હેડ કર્યું અને કામ તમામ કર્યું. પછી જો અહીંયા બિસાઇડ્સ, આફ્રિકાની બાજુમાં, મતલબ આફ્રિકાની સાથે સાથે બાજુમાં તો ક્યાં હોય, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ ઓનલી. તો ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત વોઝ, અહીંયા ઇઝ છે, અહીંયા વોઝ છે, મતલબ વર્તમાનમાંથી ભૂતકાળની અંદર જવાનું કહે છે કે તમે એક ટાઈમ ટ્રાવેલ કરીને આજથી 500 વર્ષ પાછળ જતા રહો, એ દુનિયા તમે જુઓ. તો ભૂતકાળ કર્યું ઇઝનું વોઝ. The only place in the world where you કરતા છે એના પછી can, તો can નું શું થશે બાળકો, good. Spot lions roaming free in the wild, ING માં કોઈ ફેરફાર નહીં થાય. The real discovery channel of India is નું
વોઝ. પછી ક્યાંય ફેરફાર દેખાતો નથી. સિચ્યુએટેડમાં કાંઈ ફેરફાર ના થાય છે ને. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. હા, તો 3 જ ફેરફાર આની અંદર થયા. જો કયા કયા 3 ફેરફાર થયા દેખી લો અહીંયા. ઇઝનું આપણે શું કર્યું? વોઝ કર્યું. પછી કેનનું આપણે શું કર્યું? તો કે કુડ કર્યું. પછી ઇઝનું પાછું શું કર્યું? વોઝ. વાક્ય આખું કેટલું મોટું આપેલું છે. આપણને એમ થાય આટલો મોટો પેરેગ્રાફ છે, 10-15 તો ભૂલો એમને આ લોકોએ નાખી જ દીધી હશે. એમ 10-15 ભૂલો ક્યાંથી નાખી? એટલા બધા માર્ક તો એને દેવા પડે ને પછી. તો પાછું હું કહું છું જ્યાં જે તમે ફેરફાર કરો ત્યાં નીચે મતલબ અંડરલાઈન કરવાની. એમ પછીનું રગલો આવ્યો. રગવાયો. એ રગલાએ શું કીધું? વોન્ટેડ. અને અહીંયા શું છે? વોન્ટ્સ. આ વોન્ટેડ એટલે ભૂતકાળ છે અને વોન્ટ્સ એટલે વર્તમાન છે. મતલબ તમારે ક્યાંથી ક્યાં જવાનું છે? ભૂતકાળમાંથી વર્તમાનની અંદર છેલ છબીલો ગુજરાતી. તો અમારે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું છે. તો યાદ રાખવાનું કે જ્યારે ક્રિયાપદ પહેલાનો કરતા જે છે એક હોય, કોઈ એક, હી, શી, ઈટ અથવા કોઈ એક હોય, હે મોજીલા બાળકો, તો એસ લાગશે, નહીતર નહીં લાગે. હવે જો આ તો કરી જ દીધું. 2 વાળા ક્રિયાપદમાં ફેરફાર ના થાય. અહીંયા છે વેન્ટ. વેન્ટનું શું થશે? વેન્ટ એટલે ગયો, તો એનું વર્તમાન થશે ગો. અને એકલો છે એટલે એને લાગશે ઈએસ. હી ગોઝ ટુ એરપોર્ટ. પછી આ છે હી બોટ. BOUGHT. આ બોટ છે એનું થશે બાય. વર્તમાન છે બાય અને ભૂતકાળ છે બોટ, તો ત્યાં થશે બાય. BUY બાય. પણ એક છે એટલે એસ લાગશે. બાઈસ. ધ ટિકિટ. ધ ફ્લાઇટ વોઝ લેટ. વોઝ એમિઝાર નું વોઝ વેર થાય ભૂતકાળમાં, તો વોઝ વેર નું વર્તમાન શું થાય? લિન્ડી પીપર. ઇઝ થાય. બરાબર. સો હી વેન્ટ. વેન્ટનું પાછું આ ખબર પડી ગઈ તમને. ગોઝ ટુ ધ વેઇટિંગ રૂમ ટુ રેસ્ટ વાળામાં કાંઈ ફેરફાર ન થાય. તો વોન્ટેડ જે છે એનું વોન્ટ્સ કર્યું, વેન્ટનું ગોઝ કર્યું, હી બોટનું છે બાયનું બાઈસ, વોઝનું ઇઝ, વેન્ટનું ગોઝ. બસ વાત પૂરી થઈ ગઈ. ઓકે, તો અહીંયા પાછું એ જ આવી ગયું છે. પાછો ફેરફાર જે થઈ ગયા તમને ગણાવી દઉં. વોન્ટ્સનું વોન્ટેડ, પછી વેન્ટનું ગોઝ થયું, પછી બોટનું બાઈઝ થયું, પછી વોઝનું ઇઝ થયું અને વેન્ટનું ગોઝ આવ્યું. રગલા ઘર ભેગો થા. પછી છે નરેન્દ્રનાથ. નરેન્દ્રનાથ એટલે કોણ છે ખબર છે તમને? નામ છે જો નરેન્દ્રનાથ દેખાય છે ને? બરાબર. હા, નરેન્દ્રનાથ વોઝ છે. વાક્યની શરૂઆતમાં જ લખ્યું છે નરેન્દ્રનાથ વોઝ, પણ અહીંયા વોઝનું ઇઝ બનાવી દીધું એટલે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું કીધું. વોઝ ઇન્ટરેસ્ટેડ. પછી આ ઇન્ટરેસ્ટેડનું ઇન્ટરેસ્ટિંગ કે ઇન્ટરેસ્ટ ના ચાલે, કારણ કે વોઝ છે એના પછી V3 હોય. તો અહીંયા ઇઝ પછી V3 એમને જ રાખવાનું, એમાં ફેરફાર ન થાય. બરાબર. તો ઇઝ in spirituality from the young age and he meditated છે. જો meditated. તો વર્તમાન બનાવવાનું કીધું એટલે ઈડી નીકળી જશે, એટલે શું થશે? મેડિટેટ. આ ખબર હોવી જોઈએ તમને, એનું રૂપ ખબર હોવી જોઈએ. he meditate. બરાબર. before the image of deities એટલે દેવો, જેવા કે શિવ, રામ, સીતા અને મહાવીર, હનુમાન. હી વોઝનું વર્તમાન હવે તો આપણને ખબર હોય ઇઝ. ફેસિનેટેડ બાય વાન્ડરિંગ એસેટિક્સ એન્ડ મંક્સ. નરેન વોઝનું પાછું શું થશે? ઇઝ. નોટી. વિવેકાનંદ સ્વામી હતા ને, બહુ નોટી હતા, તોફાની હતા, તો જ આવા મોટા સાધુ બની શકે ને. ઇઝ. Restless as a child and his parents often had. નું અહીંયા હેડના 2 વર્તમાન થાય, એક હેવ પણ થાય અને એક હેઝ પણ થાય. તો હવે અહીંયા હેવ લખવું કે હેઝ લખવું? તો આગળ જુઓ, અહીં પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એક વચન છે કે બહુવચન છે? પેરેન્ટ્સ એટલે માતા પિતા 2 થઈ ગયા. 2 થઈ ગયા. 2 હોય તો હેવ, નહીતર હેઝ. તો અહીંયા આવશે હેવ. દઈ ગયો. तो टोटल फेरफार थे बदा पाचा एक बार જોઈ લઈએ આપણે. अपन लोग देख लेते हैं कि कौन कौन से फेरफार हुए हैं. इज નું वॉज નું इज. પછી મેડિટેટેડ છે એનું થયું મેડિટેટ્સ. એસ લાગ્યો. બરાબર.
એસ શું કામ લાગ્યો તો કે હી એકવચન છે એટલે. ઓકે, બિફોર ધ ઇમેજીસ ઓફ deities such as શિવ, રામ, સીતા, મહાવીર, હનુમાન, હી વોઝ નું શું થયું ઇઝ થઈ ગયું. પછી નરેન વોઝનું પાછું શું થઈ ગયું ઇઝ થઈ ગયું. એન્ડ હા અહીંયા હેડનું શું થઈ ગયું અહીંયા હેવ થઈ ગયું. થઈ ગયું 1 2 3 4 5. આ એને ફેરફાર કરી દીધો એટલે ના ગણ્યો. 4 ફેરફારના 2 માર્ક આપણને ખિસ્સામાં. લબલબા લબા 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 લબા. પછી છે વી વર પ્રિપેરિંગ ગ્રામર બુક નાવ. અમે ગ્રામરની બુક બનાવીએ છીએ. બનાવતા હતા ના બનાવીએ છીએ આર છે. તો વી વર પ્રિપેરિંગ મતલબ વર્તમાનમાંથી ભૂતકાળ જવાનું કીધું છે. તો વી વર પ્રિપેરિંગ અ ગ્રામર બુક. નાવ જે છે એ ભૂતકાળ છે. અહીંયા વર્તમાન કર્યું, સોરી નાવ જે છે એ વર્તમાન છે. અહીંયા ભૂતકાળ કર્યું તો નાવનું થઈ જશે ધેન. THEN ધેન. શું બેન ધેન. પછી છે વી હેવ. તો હેવ નું શું થઈ જશે હવે તમને ખબર હોવી જોઈએ કે હેવ નું હેડ થઈ જશે. હેડ બીન ડુઈંગ ધીસ નું થઈ જશે ધેટ. ટાસ્ક ફોર લાસ્ટ ફ્યુ ડેઝ. બરાબર. વી વર્ક છે એ વર્તમાન છે તો વર્ક નું શું થશે ઈડી લાગી જશે વર્ક ડ. હાર્ડ ફોર મેકિંગ ધીસ નું પાછું ધેટ બુક. અ ગ્રેટ સક્સેસ. વી હોપ નું હોપડ. ધેટ વી વિલ નું વુડ. વુડ પછી જો અહીંયા વિલ લખો કે પછી વુડ લખો કે પછી કેન લખો કે પછી કુડ લખો કે મૂડ લખો, ગમે તે લખો, એના પછી હંમેશા વર્તમાન જ રૂપ આવે ક્રિયાપદનું. આ ગેટનું ગોટ ના થાય કોઈ દિવસ. તમે ભૂતકાળ કરતા હોય કે ભવિષ્ય કરતા હોય કે ગમે તે, વિલ કે વુડ આવી ગયું, શેલ કે શુડ આવી ગયું, કેન કે કુડ આવી ગયું, મે કે માઇટ આવી ગયું, હેવ ટુ હેઝ ટુ હેડ ટુ આવી ગયું, એના પછી હંમેશા મૂળ રૂપ જ આવશે. બરાબર ખ્યાલ આવી ગયો. તો આર નું શું થયું વર, નાવનું ધેન થઈ ગયું, હેવનું હેડ થઈ ગયું, ધીસનું ધેટ થઈ ગયું, વર્કનું વર્કડ થઈ ગયું, ક્યાં ગયું અરે વર્કડ થઈ ગયું, હોપનું હોપડ થઈ ગયું, વિલનું વુડ થઈ ગયું. વાક્ય પૂરું થઈ ગયું. હાલો હંકેલો કરો. પછી હોલી ઇઝ શું હોલી is considered as one of the most revered and celebrated festival of India. ઇન્ડિયામાં સૌથી વધારે ઉજવાતો અને એ પાસે આપણા રંગો, આપણે તો રંગોની દુનિયામાં રમીએ છીએ. આપણા લગ્નમાં તમે જો ખાવાની વાનગીઓના એટલા કલર હોય, એટલા રંગોની તો વાનગીઓ ખાવાની હોય, કપડાં એટલા કલરના કપડાં હોય, આપણા તહેવારો કોઈ પણ હોય, દિવાળીથી લઈને હોળીથી લઈને, એમાં એટલા રંગો હોય. એટલે રંગોથી ભરેલી આપણી દુનિયા છે. આપણે બધા રંગીલા છીએ. એમ રાજકોટનું તો નામ જ છે રંગીલું રાજકોટ. આખો ભારત દેશ આપણો રંગીલો છે. તહેવારો બધા રંગીલા. વિદેશમાં તમે જાઓ તો લગ્નમાં એ બ્લેક એન્ડ વ્હાઇટ પહેર્યા હોય. હવે એવા તમે બેસણામ પહેરીએ છીએ, મિસ્ટર જોહનભાઈ અને એલિઝાબેથ બેન. હા, તો આમાં શું કરવાનું કીધું છે તો કાંઈ ઇઝ છે. જોયું તમે ઇઝનું હેઝ બીન. ઇઝ છે એ સાદો વર્તમાન છે, કોઈ મસાલા નાખ્યા વગરનો. અને ઇઝ હેઝ બીન છે એટલે વર્તમાન જ છે, પણ પૂર્ણ વર્તમાન બનાવવાનું કીધું છે. શું બનાવવાનું કીધું છે? પૂર્ણ. તો ઇઝનું શું થશે? હેઝ બીન. મેં તમને અહીં ટૂંકમાં કહી દો, આગળ ભણાવ્યું હતું છતાં ઇઝ છે ટુ બીનું રૂપ છે વર્તમાનનું, પણ પૂર્ણમાં જાય એટલે ઇઝ બીન થઈ જાય. પણ બીન છે એ કરતા પછી લાગે નહીં એટલે આગળ હેવેઝ હેડ મૂકવા પડે. તો હેવેઝ કે હેઝ એ વર્તમાન છે એટલે અહીં હેઝ આવ્યું. અને હેઝ શું કામ? તો કે હોલી છે એ એકલી છે, હોલીઓ નથી કેટલી બધી, થઈ ગયું ને. તો ઇઝનું શું થશે? હેઝ બીન. પછી પાછું જો આખા વાક્યની અંદર પાછું ઇઝ આવે છે, ઇઝનું પાછું શું થશે? હેઝ બીન. ઇન ઓલમોસ્ટ એવરી પાર્ટ ઓફ ધ કન્ટ્રી ઇઝનું પાછું શું થશે? હેઝ બીન. On this day people get unite together forgetting all resentments and types of bad feeling towards each other. હવે જો અહીંયા on this day people get to unite. get જે છે ને એ અહીં ક્રિયાપદ થઈ ગયું. on this day people get to unite. તો ગેટ છે એનું થઈ જશે ગોટ. જેવી રીતે ઇઝનું થઈ ગયું બીન, એવી રીતે ગેટનું થઈ જશે ગોટ. અને ઇઝની આગળ અહીં હેઝ લાગ્યું, એવી રીતે અહીંયા પણ હેઝ લાગવું જોઈએ. પણ અહીંયા પીપલ બહુવચન છે એટલે હેઝ નહીં લાગે, પણ આવશે હેવ. તો હેવ ગોટ. બરાબર થઈ ગયું.
પછી બીજા કોઈ ફેરફાર દેખાતા નથી. તો ટોટલ જો કેટલા ફેરફાર થઈ ગયા અહીંયા. ઇઝ છે તો હેઝ બીન, પાછું ઇઝ છે તો હેઝ બીન થઈ ગયું, પાછું ઇઝ છે તો હેઝ બીન થઈ ગયું, પછી અહીં ગેટ છે, હેવ ગોટ થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ. ઓકે, આ આપણી હોળી હતી. પછી અહીંયા છે દે નો ધ વોટ હર નેમ ઇઝ, અને નો નું કરી દીધું ન્યુ. નો છે એ વર્તમાન છે અને ન્યુ છે ભૂતનું કાળ. આ ભૂતની વાત આવે ત્યારે ઘણી વાર ડરી જવાય છે. આપણે વાત જ નથી કરવી વાત, એટલે જવા દો. ભૂતભાઈ કરવે કહેતા ચલો. જો ભૂતકાળ બનાવવાનું કીધું નામ તો લેવું પડે. પાસ્ટ બનાવવાનું કીધું ઇંગ્લિશમાં બોલીએ આપણે લેટ્સ ટોક ઇન ઇંગ્લિશ. પાસ્ટમાં બનાવવાનું કીધું તો પાસ્ટમાં થઈ ગયું નોનું ન્યુ થઈ ગયું. વોટ હર નેમ ઇઝ, ઇઝનું પાસ્ટમાં શું થશે વોઝ, ઇઝનું પાસ્ટમાં શું થશે વોઝ. શી કેન નોટનું પાસ્ટ શું થશે આટલી તો ખબર જ હોય આપણને કુડ નોટ. ફીડનું ફેડ, હર સો દેટ ઇટ મેનું માઇટ. આ મે જે છે આ કેન કુડ જે છે એના પછી ક્યારેય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી, હંમેશા વર્તમાન જ આવે છે. એટલે કુડ નોટ કરીને પછી વોકમાં ફેરફાર ના કર્યો આપણે. મેનું માઇટ કરીને સર્વાઈવમાં ફેરફાર એટલે નથી કર્યો, બાકી મને કઈ શોખ થોડો થાય. જો અહીં ફેરફાર દે નોનું થઈ ગયું ન્યુ, અહીં ઇઝનું થઈ ગયું વોઝ, ઇઝનું થઈ ગયું વોઝ, કેનનું થઈ ગયું કુડ, ફીડનું થઈ ગયું ફેડ, મેનું થઈ ગયું માઇટ. આટલા ફેરફારના તમને બેઠે બેઠા માર્ક મળે. બેઠે બેઠા તમારે એના માટે મજૂરી તો કરવી જ પડે ભાઈ. પછી છે સંજના. હે સંજણી આવી જો. સંજના રિક્વેસ્ટ, એસ લાગ્યો છે એટલે વર્તમાન છે, અને રિક્વેસ્ટેડ ભૂતકાળ બનાવવાનું કીધું. તો રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ તો થઈ ગયું. ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ના થાય. પિકનિક, વોટ ડુ યુ, ડુ છે વર્તમાન છે, એનું ભૂતકાળ થશે ડીડ, અને ડીડ એક વખત આવી ગયું પછી આ નોટિસનું ભૂતકાળ થશે નહીં નોટિસ. તો isn't wasn't it funny. there is નું થશે was, has નું થશે had in his hand, is નું પાછું was. તો ટોટલ કેટલા ફેરફાર થઈ ગયા જો. સંજના રિક્વેસ્ટ, તો અહીં રિક્વેસ્ટનું આપણે કરી દીધું રિક્વેસ્ટેડ. વોટ ડુ યુ તો ડીડ યુ, isn't તો wasn't, is તો was, has નું ભૂતકાળ had, અહીંયા is તો અહીંયા પાછું was. થઈ ગયું. આટલા બધા કોમન, મોટા ભાગે કોમન ફેરફાર આવ્યા, અને આવા જ પરીક્ષામાં પૂછાય છે. અઘરા વિચિત્ર આપણી ક્ષમતાની બહાર જતા રહીએ ને, કંઈ દરિયા પારથી સિંગાપોરથી સેન્ટેન્સ તમારા માટે સ્પેશિયલ લેવા એવા નથી પૂછાતા. ઓકે, બસ આટલા ટોપ 10 એક્ઝામ્પલ મેં તમને સમજાવી દીધા. બસ મહેનત કરતા રહ્યો, વાંચતા રહ્યો, લખતા રહ્યો, દોડતા રહ્યો, આગળ વધતા રહ્યો. નિષ્ફળતા અને હંમેશા માટે ભૂલી જાઓ. મોટાભાગના વિદ્યાર્થીઓ મોટાભાગે એ જ વિચારે મને માર્ક આવશે કે નહીં, હું પાસ થઈશ કે નહીં. સતત આવું વિચારીને ટાઈમ પાસ કરે રાખે. પછી મગજ છે ને આવી નેગેટિવિટીમાં જતું રહે. એટલે એ નેગેટિવિટીમાંથી મગજને કાઢવા માટે મોબાઈલમાં મથે. એટલે એટલી વાર તો ઓલું બધું ભણવાનું, બધું પાસ થવાનું, નહીં થવાનું, એ તો બધું ભૂલાઈ જાય. પણ મોબાઈલ છે એ કંઈ હખણો તો ના રહી, એ તો ડબલ નેગેટિવિટી મનમાં નાખે. એના કરતાં જેટલી તમને એવી સંભાવના લાગે છે કે હું પાસ થઈશ કે ના પાસ, એટલી જ સંભાવના જેટલી નાપાસ થવાની છે એટલી પાસ થવાની છે. તો એ પાસ થવાની સંભાવના ઉપર આગળ વધો. કાંઈ નથી આવડતું તો એક ટોપિક તૈયાર કરો. 10 ટોપિક નથી આવડતા તો 2 ટોપિક તૈયાર કરો. 4 ના થાય તો 3 ટોપિક તૈયાર કરો. જેટલું તમે તૈયાર કરતા જશો ને, કરેલું તૈયાર તમને આગળ વધારતું જશે. એનો કોન્ફિડન્સ કંઈક અલગ જ હોય. સો બસ આવી જ રીતે તમે ભણતા રહો, દોડતા રહો, આગળ વધતા રહો જલસાથી. અને ખાસ કોમેન્ટ ખાસ કરી દેજો. લાઇકનું બટન 10 વાર દબાવી દેજો, ના 1 જ વાર દબાવજો. અને કોમેન્ટ ખાસ કરતા રહેજો. મોસ્ટલી કોમેન્ટ હોવી જોઈએ તમારી બધાને. મને ખબર પડે તમે રિવ્યુ છું. હું કોમેન્ટ જોવા જાઉં તો મોટા ભાગે કંઈ લખ્યું જ ના હોય. મને કેમ ખબર પડે તમને શું ગમ્યું શું નહીં. તમે ગમે એ ભાષામાં તમે ગમે તે લખો, મને કાંઈ ફેર પડતો નહીં. તમે લખો તો મને ખબર પડે. ઓકે, કે તમે આવડે છે નથી આવડતું શું છે. ખાસ અત્યારે મંડી પડવાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.